યસ, જય શ્રી કૃષ્ણ. અમુક જગ્યાએ માઇક શરૂ છે, એ બંધ કરી દો. અમુક સેન્ટર પર માઇક શરૂ છે, એ બંધ કરી દો. યસ, ઓડિયો શરૂ છે. ઓકે, સ્ક્રીન ફૂલ કરી નાખજો હવે. ઓકે, તો બધા વિદ્યાર્થીઓ મજામાં હશો? અવાજ બરોબર આવે છે? એક વખત હાથ ઊંચો કરી લ્યો. અવાજ બરોબર આવે છે મારો? યસ, ઓકે. બધા સેન્ટરમાં અવાજ આવે છે. ગુડ. ચલો મિત્રો, આપણે ધોરણ 11 સાયન્સનું ચેપ્ટર નંબર 3 ત્રિકોણમિતીય વિધેયો અત્યારે ભણી રહ્યા છીએ. દરેક સેન્ટર ઉપર અવાજ બંધ, એકદમ વ્યવસ્થિત ટટ્ટાર સીધા બેસી જાઓ. ઓકે. જમ્યા પછીનો બપોરનો સમય હોય છે, એટલે સ્વાભાવિક છે કોઈક કોઈકને ઊંઘ આવતી હોય, આળસ આવતી હોય, પણ આપણું આ ચેપ્ટર પણ ખૂબ જ અગત્યનું છે. એટલે આમાં આળસ આવે એ બિલકુલ ચાલશે નહીં, ઊંઘ આવી જાય બિલકુલ ચાલશે નહીં. આપણે પૂરતો પ્રયત્ન કરશું કે બધા ફૂલ એક્ટિવ રહીએ. ઓકે, વ્યવસ્થિત બેસી જાઓ બધા. ક્યાંય પણ કોઈ સેન્ટર પર વિદ્યાર્થી વચ્ચે વચ્ચે કોઈ બોલશે નહીં, એટલું ધ્યાન રાખજો. ઓકે, ગુડ. હવે બેસી જાઓ બધા ઝડપથી. અમુક સેન્ટર પર 4-5 વિદ્યાર્થીઓ ઊભા છે, બેસી જાઓ ઝડપથી. યસ, હવે લગભગ સેટિંગ થઈ ગયું છે, બેસી જાઓ. કેમેરાનું સેટિંગ થઈ ગયું હોય તો બેસી જાઓ. ઓકે, તો આપણે ચેપ્ટર નંબર 3 ત્રિકોણમિતીય વિધેયો સરસ રીતે ભણી રહ્યા છીએ. યાદ કરો બેટા, આજે આપણો ત્રીજો લેક્ચર છે. પહેલા 2 લેક્ચરની અંદર કઈ કઈ વસ્તુ ચાલી? તો કે ફર્સ્ટ લેક્ચરની અંદર ખૂબ જ અગત્યની વસ્તુ ખૂણો, ખૂણાનું અંશ માપ અને ખૂણાનું રેડિયન માપ, એમની વચ્ચેનો સંબંધ. રેડિયનમાંથી અંશમાં જવાનું, અંશમાંથી રેડિયનમાં જવાનું. 1 ડિગ્રી એટલે કેટલા રેડિયન, 1 રેડિયન એટલે કેટલા ડિગ્રી, આ બધું જ સરસ રીતે તમે તૈયાર કરી નાખ્યું હશે. પછી લાસ્ટ લેક્ચરમાં યાદ કરો, રેડિયનનું સૂત્ર થીટા ઇઝ ઇક્વલ ટુ L upon R. યસ, રેડિયનમાં ખૂણો જોતો હોય તો L upon R, થીટા ઇઝ ઇક્વલ ટુ L upon R. આ સૂત્ર પર આધારિત આપણે દાખલાઓ ગણ્યા લાસ્ટ લેક્ચરમાં. ઓકે, એની જેવા દાખલા સ્વાધ્યાયની અંદર હોમવર્કમાં હતા. કેટલા વિદ્યાર્થીઓને થઈ ગયા? હાથ ઊંચો કરો. અરે વાહ, ખૂબ સરસ, ગુડ. સાથોસાથ પ્રેક્ટિસ કરતા જ રહેવી પડશે આ ચેપ્ટરમાં. અને બધું જ હોમવર્ક છે એ મોઢે ગણજો, બરોબર? ક્યાંક અટકો તો સબ્જેક્ટ ટીચરને પૂછો, ફ્રેન્ડ્સને પૂછો, પણ ડિસ્કશન ભણવાની થવી જોઈએ, બીજી બધી નહીં. ઓકે, તો બીજા ચેપ્ટર, બીજા લેક્ચરની અંદર આપણે થીટા ઇઝ ઇક્વલ ટુ L upon R પર આધારિત દાખલાઓ ગણ્યા. ઓકે, અને ત્યારબાદ આપણે ખૂબ જ અગત્યનો ટોપિક યાદ કરો, એકમ વર્તુળ શરૂ કર્યું. આગળ જતા ત્રિકોણમિતિના ઘણા બધા સૂત્રો, ઘણી બધી મેથડ્સ, ઘણા બધા દાખલાઓ જોવાના છે. તો એની અંદર એકમ વર્તુળનો ખૂબ જ ઉપયોગ છે બેટા. લાસ્ટ ટાઈમ આપણે એકમ વર્તુળના 16 બિંદુઓની ચર્ચા કરી હતી, યાદ કરો. થોડુંક હમણાં આપણે રિવિઝન કરશું, અને એમાં પણ એકમ વર્તુળમાં આજે આપણે થોડુંક આગળ વધવાનું છે. પછી સાઇન અને કોસ વિધેયની વ્યાખ્યા ભણવાની છે. ધીમે ધીમે આગળ જવાનું છે. તો હોમવર્કની અંદર એકમ વર્તુળના પહેલા તમે 16 બિંદુઓ લખવા માટે આપ્યા હતા, થઈ ગયા હશે. યસ, ગુડ. ત્યારબાદ છેલ્લું જે એકમ વર્તુળ તમારે દોરવાનું હતું એમાં ક્લોકવાઇઝ આપણે જઈએ. ક્લોકવાઇઝ એટલે રેડિયનમાં ઋણ ખૂણાઓ મળે. વાસ્તવિક સંખ્યાઓ બધી જે મળે એ ઋણ મળે. એ મેં હોમવર્કમાં એક્સ્ટ્રા આપ્યું હતું. કેટલા લોકોને ઋણ વાળા 16 બિંદુઓ મળ્યા? હાથ ઊંચો કરો તો. ઓકે, ગુડ. યસ, ગુડ. અમુક અમુક સ્ટુડન્ટ્સના હજી હાથ ઊંચા નથી અમુક સેન્ટરો પર. તો આજે થોડુંક શરૂઆતમાં હું કરાવીશ, પછી આપણે આગળ વધીએ. ચલો, ફરી વખત એકમ વર્તુળનું ક્વિક રિવિઝન કરી લઈએ. જો ઝડપથી. એકમ વર્તુળ સૌથી પહેલા તો આપણે યાદ કરો 4 અગત્યના બિંદુ જોયા હતા. ટોટલ 16 છે, પણ 4 અગત્યના બિંદુઓ જોયા હતા. આ એક્સ અક્ષ અને આ વાય અક્ષ. આ આપણું એકમ વર્તુળ.
એકમ વર્તુળ એટલે જેની ત્રિજ્યા 1 એકમ હોય. તો સૌથી પહેલા 4 અગત્યના બિંદુઓ જોઈ લ્યો. જમણી બાજુ બિંદુ A, ઉપર બિંદુ B, ડાબી બાજુ બિંદુ C, નીચે બિંદુ D. ઓકે, અહીંયા ધ્યાન. ઓકે, હવે સૌથી પહેલા આપણે એ ચર્ચા કરી હતી કે આપણે એન્ટી ક્લોકવાઇઝ જો જઈએ, વિષમ ઘડી દિશામાં પરિભ્રમણ કરીએ, તો આ જે 4 બિંદુ છે ત્યાં રેડિયન ખૂણા કયા કયા, અથવા તો વાસ્તવિક સંખ્યા પણ એને કહી શકો. રેડિયન ખૂણા એક વાસ્તવિક સંખ્યા છે. ઓકે, તો અહીંયા 0 થી સ્ટાર્ટ થાય, પછી એટલું π/2 90 ડિગ્રી, એટલે અહીંયા આવતું તું યાદ કરો π/2. અહીંયા લખું છું પણ એ બિંદુ આ છે π/2. ત્યારબાદ પાઈ, મારી સાથે બોલો 0, π/2, પાઈ, પછી નીચે શું આવતું હતું 3π/2. યસ, અને જમણી બાજુ 2π. તો આ 4 બિંદુઓએ એક પરિભ્રમણ પૂર્ણ થાય એ પ્રમાણે 0, π/2, પાઈ, 3π/2 અને 2π રેડિયન આવે. આ બધું જોઈ લીધું હતું. પછી યાદ કરો, જમણી બાજુ અહીંયા હજી એક પાછું ચક્કર પૂરું કરું 4π, હજી એક ચક્કર પૂરું કરું 6π, 8π, એમ બેકી પાઈના ગુણક યાદ હશે તમને. જમણી બાજુ ±2π, ±4π, ±6π, ડોટ 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 ડોટ. આ થઈ ગયું તું લાસ્ટ ટાઈમ. ડાબી બાજુ ±π, માઇનસ શું કામી તમને ખબર છે, જો આપણે ક્લોકવાઇઝ જશું તો માઇનસ ખૂણાઓ પણ આવી શકે. યસ, તો ડાબી બાજુ ±π, ±3π, ±5π, એમ આગળ 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 જશે. કેટલા સ્ટુડન્ટ્સને યાદ છે આ જમણી બાજુ જે ખૂણાઓ છે એનું જનરલ સ્વરૂપ? કેટલાને યાદ છે? હાથ ઊંચો કરો. અરે વાહ, ઘણા બધાને યાદ છે. બોલી જાઓ, એક સાથે બોલી જાઓ. યસ, 2nπ n belongs to z. ગુડ, સારું કહેવાય, બધા યાદ રાખી લીધું છે. સરસ. ડાબી બાજુ માટે જનરલ સ્વરૂપ બોલો તો 2n + 1π n belongs to z. જમણી બાજુના બધા ખૂણા યાદ રાખી લ્યો, ડાબી બાજુના ખૂણા યાદ રાખી લ્યો. તમને ક્વેશ્ચન થતો હશે સર આ બધું કામ ભણીએ છીએ, આગળ જતા પ્રશ્નો સોલ્વ કરશું એટલે ખબર પડશે એકમ વર્તુળ કેટલું ઉપયોગી છે. ઓકે, પછી ઉપર અહીંયા યાદ કરો, ખૂણો π/2 થી આપણે શરૂઆત કરી હતી, π/2, તો નીચે 3π/2, ઉપર 5π/2, નીચે 7π/2, ઉપર 9π/2, નીચે 11π/2, ઉપર 13π/2, નીચે 15π/2. આ જ બિંદુઓ રિપીટ થાય. તો અહીંયા જો 4 4 નો ગેપ યાદ રાખવાનો કીધો તો અહીંયા પણ 4 4 નો ગેપ, 3 7 11 15, ઉપર 1 5 9 13. હવે ઉપરનાનું જનરલ સ્વરૂપ હતું, ઉપરનાનું જનરલ સ્વરૂપ યાદ કરો, 4n + 1 π/2 n belongs to z. અને નીચેનાનું જનરલ સ્વરૂપ હતું 4n + 3 π/2 n belongs to z. તો આ યાદ કરો, મેં તમને ત્રિકોણમિતિ ચેપ્ટર શરૂ થયું, ડાબી બાજુ આ દોરવાનું કીધું હતું. દોરી લીધું હતું બધા વ્યવસ્થિત? યસ. ઓકે, તૈયાર કરી નાખજો. ગુડ. હવે એની પછી યાદ કરો, આપણે 16 બિંદુઓ મેળવ્યા હતા. આ થોડુંક રિવિઝન કરીને હવે આપણે આગળ જવાનું છે. 16 બિંદુઓ મેળવ્યા હતા. તો ફરી પાછું એકમ વર્તુળ આપણે દોરીએ. આ બાજુ હું એક બીજું એકમ વર્તુળ પણ દોરું છું, ધ્યાન આપજો. એક્સ એક્સિસ, વાય એક્સિસ. ઓકે, જુઓ, 2 એકમ વર્તુળ શું કામ દોર્યા છે હમણાં તમને ખબર પડી જશે. એક બાજુ આપણે એન્ટી ક્લોકવાઇઝ જશું અને પછી બીજી બાજુ ક્લોકવાઇઝ જશું. અને 16 બિંદુ એ રેડિયન ખૂણા કયા આવે છે યાદ રાખવાના છે. ઓકે, ચલો જુઓ. આ આપણું એકમ વર્તુળ. આગળ હવે આ એકમ વર્તુળમાં હું એન્ટી ક્લોકવાઇઝ 16 બિંદુઓ દર્શાવું છું. બધાને મોઢે હોવા જોઈએ, કઈ રીતે આવે એ પણ યાદ રાખી લ્યો.
0 થી સ્ટાર્ટ કરવાનું છે. ચલો 0, પછી અહીંયા આવે π/2, અહીંયા આવે પાઈ, અહીંયા આવે 3π/2 અને છેલ્લે પૂરું થાય 2π, એક પૂર્ણ પરિભ્રમણ. તો આ 4 તો યાદ રહી ગયા છે. ચલો વચ્ચેના યાદ કરો, બધા મારી સાથે મનમાં બોલો, વિચારજો, યાદ કરો. અહીંયા વચ્ચે, બરોબર વચ્ચે શું આવતું હતું? યસ, π/4. ગુડ. પછી અહીંયા π/4 ના 8 ભાગ પાડ્યા હતા, યાદ કરો. તો અહીંયા π/4, અહીંયા 2π/4, પછી અહીંયા શું આવે? 3π/4. યસ, ગુડ. અહીંયા શું આવે? 4π/4, અહીંયા આવશે 5π/4, અહીંયા 6π/4, તો અહીંયા આવશે 7π/4. 8 8 હવે આપણને મળી ગયા, 4 ને બીજા 8. હવે બાકીના 8 મેળવવાના છે. જો બધા રિવાઇઝ એટલે કરાવું છું કે આ યાદ રાખવા જરૂરી છે બેટા. ચલો હવે બાકીના, આ જે વચ્ચેના છે એની આસપાસ આપણને બીજા 2 મળશે. અને યાદ કરો, આટલું આપણે 30 ડિગ્રી π/6 લીધું હતું અને એવા 12 ભાગ પાડ્યા હતા. ઓકે, તો સ્ટાર્ટ કર્યું તો અહીંયાથી π/6, પછી આ 2π/, આગળ અહીંયા π/6, ત્યાંથી અહીંયા આટલો ભાગ, અહીંયા 2π/6 એટલે એ થઈ જાય π/3, પછી અહીંયા 3π/6 એટલે π/2, પછી અહીંયા આવે 4π/6, 4π/6 કરો એટલે 2π/3. અને યાદ કરો તો બેટા. યસ બેટા. ઓકે, ગ્રીન માર્કર નથી બતાતી? ઓકે, સારું, ચલો ચેન્જ કરું છું. હવે બાકીના ખૂણા છે હું વ્હાઈટ થી લખું છું. ઓકે, આ બાજુ પણ વ્હાઈટ થી આપણે લખશું. બધાનું ધ્યાન અહીંયા. ઓકે, તો આ 3 તો મોઢે થઈ જાય ઝડપથી. π/6, π/4, π/3, આ તો યાદ રહી જાય એવા છે. હવે આના પરથી આ પણ ડાયરેક્ટ યાદ રાખી શકાય. છેલ્લે જો મેં તમને ટ્રીક આપી હતી, યાદ કરો, છેલ્લે મેં ટ્રીક આપી હતી. π/6 છે, પહેલા વાળા જુઓ, પહેલા ચરણ વાળા. આ 6 માંથી 1 બાદ કરો, 6 માંથી 1 બાદ કરો એટલે 5, તો અહીંયા આવી જશે 5π/6. આ દેખાય છે આ બાજુનું બધાને? હાથ ઊંચો કરો તો દેખાય છે? ઓકે, સરસ. હું કદાચ આ બાજુ બોર્ડ ની બહાર વયો જાવ તો વાંધો નહીં, બોર્ડ તમને બતાવવું જોઈએ. ઓકે, તો અહીંયા 5π/6. પછી યાદ કરો કે આમાં 4 માંથી 1 ઓછો કરો, 4 માંથી 1 ઓછો કરો એટલે 3π/4, પછી 3 માંથી 1 ઓછો કરો એટલે 2, તો અહીંયા લખી નાખો 2π/3. તો બીજા ચરણ માટે આ બાજુ છેદમાં જે છે ને એનાથી 1 ઓછો કરો. પછી અહીંયા ત્રીજા ચરણ માટે તો પહેલા ચરણમાં જે છે ને એમાં 1 ઉમેરી દો, છેદમાં 1 ઉમેરી દો. ચલો અહીંયા 5π/6 પહોંચ્યા, પછી 6π/6, તો અહીંયા આવે 7π/6, 6 માં 1 ઉમેરો એટલે 7π/6, પછી આમાં 1 ઉમેરો એટલે 5π/4, પછી આમાં 1 ઉમેરો એટલે 4π/3. તો આ ત્રીજા ચરણના બધા બિંદુઓ મળી ગયા. હવે ચોથા ચરણ, આપણું છેલ્લું ચરણ, તો એમાં એવી ટ્રીક આપી હતી, યાદ કરો, કે આ જે છે એના છેદના બમણા કરો, છેદના બમણા ને એમાંથી 1 બાદ કરો. તો અહીંયા 3 માં બમણા 6, એમાંથી 1 બાદ કરો એટલે 5π/3. પછી 4 ના ડબલ 8, એમાંથી 1 બાદ કરો એટલે 7π/4. પછી અહીંયા 6 ના ડબલ 12, એમાંથી 1 બાદ કરો એટલે 11π/6. ચલો આ 16 બિંદુઓ મળી ગયા. કેટલાને 16 બિંદુઓ મેળવતા આવડી ગયા? ઓકે, એવું કામ કરજો કે આ 16 નું સ્થાન ક્યાં છે ને આપણે ગમે ત્યારે વિચારીને બોલી શકીએ. એવું આપણે બોલી શકવા જોઈએ કે ભાઈ π/4 છે એ પહેલા ચરણમાં આવે. એવું આપણે બોલી શકવા જોઈએ કે 11π/6 એ ચોથા ચરણમાં આવે. એવું આપણે બોલી શકવા જોઈએ કે 7π/6 છે એ ત્રીજા ચરણમાં આવે. એટલે એટલું સરસ આ એકમ વર્તુળ તૈયાર બધાએ કરવાનું છે. ઓકે, હવે એક ટ્રીક તો મેં તમને આપી દીધી કઈ રીતે 16 બિંદુઓ. બીજી ટ્રીક્સ કઈ આપી છે જોવો તો કે આ પાઈ છે, પાઈ માંથી મારે અહીંયા જવું છે. આ 5π/6 કઈ રીતે આવ્યું? તો આ પાઈ માંથી આટલું એટલે કે 30 ડિગ્રી માઇનસ કરી નાખો, એટલે પાઈ માંથી π/6 બાદ કરો. યાદ કરો, પાઈ માઇનસ π/6, તો તમને આ બિંદુ મળે. પછી પાઈ માઇનસ π/4, તો 3π/4 મળે. અને પાઈ માઇનસ π/3, પાઈ માઇનસ π/3 થોડુંક નાનું થઈ ગયું છે એટલે પાઈ માઇનસ π/3 એટલે 2π/3 મળે. સિમિલરલી જો તમારે અહીંયા જવું છે તો પાઈમાં અહીંયા જો 180 છે એમાં ઉમેરો, 30 ડિગ્રી ઉમેરો,
45 ડિગ્રી ઉમેરો, 60 ડિગ્રી ઉમેરો એટલે આ મળી જાય. એટલે કે આને આમાં મળશે પાઈ પ્લસ પાઈ બાય 6, તો તમને 7 પાઈ બાય 6 મળી જાય. પછી પાઈ પ્લસ પાઈ બાય 4, તો તમને 5 પાઈ બાય 4 મળી જાય. પછી પાઈ પ્લસ પાઈ બાય 3 એટલે તમને 4 પાઈ બાય 3 મળી જાય. આ રીતે પણ મળી જાય. અને લાસ્ટ વન, આમાં 3 પાઈ બાય 2 માં પ્લસ કરીએ ને તોય મળે, પણ એની કરતા સહેલો રસ્તો 2 પાઈ માંથી માઇનસ કરો. તો 2 પાઈ માંથી પાઈ બાય 6 માઇનસ કરશો, જુઓ તો 2 પાઈ માઇનસ પાઈ બાય 6, 6 દુ 12, 12 માંથી 1 જાય તો 11 પાઈ બાય 6 મળી જાય. પછી 2 પાઈ માઇનસ પાઈ બાય 4, પછી 2 પાઈ માઇનસ પાઈ બાય 3. ઓકે, મોરબીમાં કોઈ પ્રોબ્લેમ છે સર? મોરબીમાં ઓકે છે ને બધું? યસ, ઓકે. સ્ટુડન્ટ્સ ઉભા થતા હતા એટલે પૂછવું પડ્યું. ચલો ધ્યાન આપો બેટા. તો પહેલું જે ચરણ છે એમાં તો આ સરળતાથી યાદ રહી જાય એમ છે, 0, પાઈ બાય 6, પાઈ બાય 4, પાઈ બાય 3, પાઈ બાય 2. હવે આ બધા તમે જો બે ટેકનિક મેં તમને આપી છે યાદ રાખવાની. ઓકે, તો આ બધા ક્લોકવાઇઝ આપણે એન્ટી ક્લોકવાઇઝ આપણે જઈએ વિષમગળી દિશામાં, તો એક ચક્કર પૂર્ણ થાય ને એટલે આવા 16 બિંદુઓ મળે. હવે એવી જ રીતે બેટા હું આવી રીતે જાઉં, જુઓ તો આમ ક્લોકવાઇઝ, તો એકદમ તમને ખબર પડે કે જો અહીંયા 0 થી આપણે સ્ટાર્ટ કરીએ. ચલો જુઓ તો બેટા, 0 પછી આટલું ફરી ગયા એટલે 90, પણ પ્લસ 90 કે માઇનસ 90? માઇનસ 90 એટલે માઇનસ પાઈ બાય 2. ગુડ. પછી અહીંયા 180 ફરી ગયા એટલે પ્લસ પાઈ કે માઇનસ પાઈ? માઇનસ પાઈ. પછી અહીંયા આવી ગયા એટલે માઇનસ 3 પાઈ બાય 2. પછી અહીંયા આવી ગયા એટલે માઇનસ 2 પાઈ. એટલે ક્લોકવાઇઝ આપણે જશું તો સ્થાન નહીં હશે, પણ પ્લસ ની બદલે માઇનસ, અને રેડિયનમાં ખૂણા પણ બદલાઈ જશે. અહીંયા જુઓ, આ ડાબી બાજુ ધનમાં ઉપર પ્લસ પાઈ બાય 2 હતું, અને અહીંયા નીચે માઇનસ પાઈ બાય 2 આવ્યું. અહીંયા 3 પાઈ બાય 2 હતું, ઓલો ઉપર માઇનસ 3 પાઈ બાય 2 આવ્યું. એટલે આ બે માં ઇન્ટરચેન્જ થશે. અહીંયા સેમ રહેશે, કેમ કે આમથી આમ જાવ તો 180, અહીંથી આમ જાવ 180, પણ માઇનસ. એટલે બધું ધ્યાન રાખજો. તો હવે આની અંદર 16 બિંદુઓ લેવા હોય તો આપણે આમ જતા હતા, એની બદલે ક્લોકવાઇઝ. તો 0, પાઈ બાય 6, પાઈ બાય 4, પાઈ બાય 3, એની બદલે 0, માઇનસ પાઈ બાય 6, માઇનસ પાઈ બાય 4, માઇનસ પાઈ બાય 3. ચલો પહેલા ચરણના ક્લિયર બધાને? યસ, ઓકે. પછી આ પહેલું ચરણ, પણ હવે અહીંયા મેં જે લખ્યા છે બેટા સાંભળજો, આ બધા પહેલા ચરણમાં જ કહેવાય, પણ આ છે ને ચોથા ચરણમાં છે એમ કહેવાય. ઓકે, આગળ વધીએ. હવે આમાં જેમ જેમ આ બાજુ જતા હતા, જે બીજા ચરણમાં આવ્યા હતા એ અહીંયા ત્રીજા ચરણમાં આવશે, ઋણમાં. એટલે અહીંયા આગળ વધતા હતા આપણે, તો અહીંયા 2 પાઈ બાય 3 આવતું હતું, તો અહીંયા આવશે માઇનસ 2 પાઈ બાય 3. પછી અહીંયા વચ્ચે 3 પાઈ બાય 4 આવતું હતું, તો અહીંથી આમ જઈએ છીએ તો અહીંયા આવશે માઇનસ 3 પાઈ બાય 4. પછી અહીંયા 5 પાઈ બાય 6 આવતું હતું, તો અહીંયા જશું તો માઇનસ 5 પાઈ બાય 6 આવશે. એટલે જે અહીંયા ઉપરના ભાગમાં હતા એ અહીંયા નીચેના ભાગમાં આવે, ઋણમાં. સિમિલરલી અહીંથી જેમ આમ જતા હતા એની બદલે હવે આપણે આમ જવાનું છે. એટલે અહીંયા 7 પાઈ બાય 6 આવતું હતું, તો અહીંયા આવશે માઇનસ 7 પાઈ બાય 6. અહીંયા 5 પાઈ બાય 4 આવતું હતું, તો અહીંયા આવશે માઇનસ 5 પાઈ બાય 4. અહીંયા 4 પાઈ બાય 3 આવતું હતું, તો અહીંયા આવશે માઇનસ 4 પાઈ બાય 3. અને લાસ્ટ વાળા આ પ્રમાણે તો ઓલામાં આમ જવાનું છે, એટલે માઇનસ પાઈ બાય 3, માઇનસ 7 પાઈ બાય 4, અને લાસ્ટમાં માઇનસ 11 પાઈ બાય 6. તો એન્ટી ક્લોકવાઇઝ અને ક્લોકવાઇઝ 16 બિંદુઓ મેળવતા આવડી ગયા બધાને? યસ ઓર નો? યસ, ઓકે. આમ જોઈએ તો વન ટાઈપ ઓફ રિવિઝન જ છે, પણ કોઈને કોઈ પ્રોબ્લેમ ન હોય એટલા માટે મેં આ રિવિઝન કરાવ્યું. હવે યાદ કરો કે તમે ઓલા 4 બિંદુઓ વાળું એકમ વર્તુળ દોર્યું હતું, બુકમાં દોર્યું હતું. ઓકે, હવે મોડ્યુલ ઓપન કરો અને એમાં એ 4 બિંદુ વાળું એકમ વર્તુળ જ્યાં દોર્યું હતું એ જ પેજ કાઢો. ઓકે, હવે એની નીચે બટા વ્યવસ્થિત જગ્યા કરીને એની નીચે આ બે દોરી નાખવાના છે અત્યારે ઝડપથી, આ બે. પછી જે મોડ્યુલમાં આપ્યું છે ને એ બિંદુઓ સહિત છે, એક્સયામ વાયયામ સહિત, એમાં હવે આપણે ધીરે ધીરે જવાનું છે.
એટલે પછી છેલ્લે એક વ્યવસ્થિત એકમ વર્તુળ મળશે. ચલો હું આમ સાઈડમાં જતો રહું છું, કોઈએ વાતો નથી કરવાની, વ્યવસ્થિત આ બંને બાજુ બાજુમાં કરી નાખો. અને આ પણ દર્શાવવાનું છે, જોઈ લેજો બેટા, આ પાઈ માઇનસ પાઈ બાય 3, પાઈ માઇનસ પાઈ બાય 4, એ બધું પણ પહેલામાં દર્શાવવાનું છે, આમાં જરૂર નથી. ચલો ઝડપ રાખજો, બંને વર્તુળ દોરી નાખો. પેન્સિલ થી દોરો અથવા તો પેન થી દોરો, કોઈ પ્રોબ્લેમ નથી. જો મોડ્યુલમાં એટલા માટે દોરાવું છું, તમે બુકમાં દોર્યું હશે પણ ક્યાંય અમદાવાદમાં કોઈ પ્રોબ્લેમ છે બેટા? આગળ બે બેન બેઠા છે ને, અમદાવાદમાં ઓડિયો શરૂ કરો તો અમદાવાદમાં. યસ, ઓકે, કોઈ પ્રોબ્લેમ નથી ને ત્યાં અમદાવાદ સેન્ટરમાં? ઓકે, કોઈ વાંધો નહીં, કોઈ વાંધો નહીં. ઝડપથી બધા વિદ્યાર્થીઓ દોરી નાખો. હવે છે ને બેટા, હવે આ 16 બિંદુઓના એક્સયામ અને વાયામ મેળવવા આપણે જઈ રહ્યા છીએ. અને ત્યારે તમને ખબર પડશે કે 10મા ધોરણમાં ઓલું ટેબલ આવતું 0, 1/2, 1/√2, √3/2, અને એ બધું ક્યાંથી કેવી રીતે આપ્યું, એ બધું આપણે મેળવશું. પેલા દોરી નાખો. કોઈક સ્ટુડન્ટને આ ગ્રીન માર્કર બતાતી ન હોય, આપણે લાસ્ટ લેક્ચરમાં વર્ક કર્યું હતું તો ખરી જ તે, તો યાદ કરીને એપ્લાય કરીને કામ કરો. સુરત સેન્ટરમાં શું પ્રોબ્લેમ છે? સુરત, પાલનપુર, સુરત પાલનપુર સેન્ટરમાં શું પ્રોબ્લેમ છે? એટલે અત્યારે વિદ્યાર્થીઓ આવે છે કે ચલો બાકીના ઝડપથી પૂરું કરો. ઓકે બેટા, ચલો હવે જેમને બાકી છે
એ પૂરું કરી નાખજો. તમને આઈડિયા તો બધો છે જ, લાસ્ટ લેક્ચરમાં ભણ્યા હતા, આજે પાછું રિવિઝન થયું છે. હવે જુઓ તો આપણે શું કામ કરવાનું છે. આ 16 બિંદુને સંગત એક્સયામ અને વાયામ કેવી રીતે આવે છે એ જોવાનું છે. અને એ 16 જગ્યાએ આપણે એક્સયામ અને વાયામ મોઢે કરી નાખવાના છે. તો પહેલા તો એ જોઈએ કઈ રીતે આવે છે. ચલો હવે લખવાનું બધા સ્ટોપ કરી દો. બુક મોડ્યુલ બંધ કરી દો. મોડ્યુલ બંધ બધાનું ઝડપથી. ઓકે, સરસ. કદાચ થોડુંક બાકી હોય તો એ પછી પૂરું કરી નાખજો. પણ હવે તમને આઈડિયા આવી ગયો છે. યસ, ઓકે. હવે બંધ કરી દો ઝડપથી. ચલો હવે બધાનું ધ્યાન અહીંયા. કોઈ પણ જગ્યાએ વાતો નહીં, અવાજ નહીં, બિલકુલ. સરસ, ફોકસ. વળી પાછું એકમ વર્તુળ દોરું છું. જુઓ, એક્સ અક્ષ, વાય અક્ષ. પીળા કલર થી વર્તુળ દોરું છું. પીળો કલર તો બતાય છે ને? યસ, ઓકે. હવે આ થોડુંક પીળો કલર છે તો કેરી જેવું થઈ ગયું છે, લંબગોળ ટાઈપ, પણ એકમ વર્તુળ છે એવું માની લેજો. ઓકે બેટા, ઓકે. ચલો અહીંયા ધ્યાન. હવે શું કરવાનું છે? સૌથી પહેલા ઓલા 4 બિંદુ યાદ કરો તો. આ બાજુ બિંદુ એ, બિંદુ બી, બિંદુ સી, બિંદુ ડી. હવે જુઓ, આ જે એ છે બિંદુ, ત્યાં આપણને ખબર છે ખૂણો બને છે 0, 2 પાઈ, 4 પાઈ, એમ આગળ આગળ આપણે જઈએ છીએ. બરાબર? તો એ જે વાસ્તવિક સંખ્યાઓ છે 0, 2 પાઈ, 4 પાઈ, 6 પાઈ, 8 પાઈ, એ આ જગ્યાએ ખૂણો બને છે, રેડિયન ખૂણો. હવે આ જગ્યાએ બિંદુના યામ શું? જો આને આપણે એક એકમ કહી દઈએ તો બિંદુના યામ તમને યાદ છે. એ જગ્યાએ બિંદુના યામ છે 1,0. બિંદુનો એક્સ યામ છે x 1 અને y યામ છે 0, 1,0. ડાબી બાજુએ સી બિંદુએ કયા યામ થશે બોલો તો? યસ, -1,0. ઉપર શું થશે બોલો તો? 0,1, કેમ કે y અક્ષ ઉપર છે. અને નીચે કયું બિંદુ આવશે? 0,-1. તો આ ચારેય બિંદુના યામ તમને વ્યવસ્થિત આવડે છે. હવે બાકીના જે આપણે 12 બિંદુ લીધા, જેમ કે અહીંયા π/6, અહીંયા π/4, અહીંયા π/3, તેવી જ રીતે બીજે બધે. તો મને રસ હવે ઈ છે કે અહીંયા યામ શું? ક્યાંકથી આપણે મોઢે કરી નાખ્યા હોય, ફિઝિક્સમાં યુઝ આવ્યો હોય તો આપણે મોઢે કરી નાખ્યા હોય, તો ઈ મોઢે થઈ ગયા અલગ વસ્તુ છે, પણ આવ્યા ક્યાંથી? આ બિંદુના યામ કેવી રીતે મળશે? તો હવે આપણે એમાં જવું છે. મારે પહેલા આ π/4 જે ખૂણો બને છે, જુઓ તો રેડિયનમાં, તો આ π/4 બિંદુ છે, ખૂણો કહી શકશો, એને તમે બિંદુ કહી શકશો. તો એના એક્સયામ અને વાયયામ શું? આ એક્સયામ અને વાયયામ શું? તો ચલો હવે આપણે ઈ મેળવીએ. અને ધીમે ધીમે આગળ જતા ઈ જોશો કે આ બિંદુઓ દોરીએ ને એક્સયામ વાયયામ, એક્સયામ વાયયામ ઈ ખરેખર cos થીટા ને sin થીટા છે. એની વ્યાખ્યા પણ આજે આપણે આગળ જતા ભણવાની. ચલો ફોકસ કરજો. તો વળી પાછું એક એકમ વર્તુળ લઉં, પણ હવે પહેલું ચરણ જ લઉં છું. ઓલા π/4 એ કયા યામ મળે છે ને એક્સયામ વાયયામ? ચલો મેળવવા જઈ રહ્યા છીએ. ધ્યાન આપજો બધા અહીંયા. ચલો અત્યારે હું પહેલું ચરણ જ દોરું છું. દેખાણું? આખું એકમ વર્તુળ નથી દોર્યું, આ પહેલું ચરણ. હવે અહીંયા ઉગમ બિંદુઓ હતું. અહીંયા બિંદુ એ જેના યામ હતા 1,0, અહીંયા બિંદુ બી જેના યામ હતા 0,1. બરોબર? હવે અહીંયા બરોબર એમ માની શકો કે આ જે આર્ક છે એને આમ સીધી કરી નાખો અને એની લંબાઈ માપો, તો પછી પાછી મૂકી દો તો આ એનું મધ્ય બિંદુ થાય. એ જે લંબાઈ હોય, સપોઝ કે 10 સેન્ટીમીટર હોય તો આ 5 સેન્ટીમીટર હોય, એનું મધ્ય બિંદુ π/4. ઓકે, ચલો જુઓ. હવે આ જે બિંદુ છે P of π/4, એના યામ શું એ આપણે જાણવા છે. હવે હું ધારી લઉં, જોજો બેટા, આના યામ સપોઝ કે a, b છે, તો મારે a અને b મેળવવા છે. આના યામ શું? તો બધાનું ધ્યાન અહીંયા. સુરેન્દ્રનગરમાં જે બેન છે બેટા, તમારે લખવાનું નથી સાથે, અહીંયા ધ્યાન આપો, પછી લખજો. તો હવે જુઓ તો, હમણાં જેમ મેં વાત કરી એમ કે આ જે ચાપની લંબાઈ છે અને આ જે
ચાપની લંબાઈ છે એ સમાન હશે. યસ. તો જોજો ત્યાંથી હું શરૂ કરું છું કે આ એપી લંબાઈ અને ચાપ પીબી ની લંબાઈ, ચાપ પીએ ની લંબાઈ અને ચાપ પીબી ની લંબાઈ બંને સમાન. ચાપ લખી છે અહીંયા, આર્ક એ સમાન છે. હવે વર્તુળની અંદર આ ચાપની લંબાઈ સમાન, તો આજે હું જીવા દોરું. જુઓ તો જીવા પીબી અને જીવા પીએ. જીવા શું છે એ તમને ખબર છે. પીએ અને પીબી એ બંનેની લંબાઈ પણ સમાન હોય. જો આ અનુરૂપ ચાપ સમાન હોય તો પીએ અને પીબી ની લંબાઈ સમાન હોય. પીએ એટલે ચાપ પીએ ની લંબાઈ, પીબી એટલે ચાપ પીબી ની લંબાઈ. હવે મારી પાસે વિચારો તો બેટા, આ પીએ આની લંબાઈ જોતી હોય, આ અંતર જોતું હોય પીએ, મારી પાસે બિંદુ એ છે, બિંદુ પી છે, તો અંતર સૂત્ર કેટલા લોકોને આવડે છે? હાથ ઊંચો કરો. મારે બિંદુ પી અને એ વચ્ચેનું. વેરી ગુડ. ઘણા બધા સેન્ટર ઉપર ઘણા બધા વિદ્યાર્થીઓના હાથ ઊંચા છે. ગુડ. ભુજમાં જે ટોપી વાળા ભાઈ બેઠા છે, ઝડપથી જવાબ આપો. ભુજમાં ઓડિયો શરૂ કરજો અને ઝડપથી જવાબ આપો. અને બધા યાદ કરો, બે બિંદુ વચ્ચેનું અંતર શોધવાનું સૂત્ર, ધોરણ 10. બોલ બેટા. અવાજ નથી આવતો બેટા. ભુજમાં બીજાને કેટલાને આવડે છે? હાથ ઊંચો કરો. ઓકે, બોલો બેટા. ત્રીજી બેન્ચે જે ભાઈ બેઠા છે એ બોલો. યસ, વેરી ગુડ. ક્લેપ કરી નાખો ભાઈ માટે. ગુડ 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 ગુડ. બસ 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 બસ. ધીમે ધીમે ધીમે. ઘણા બધા સેન્ટર ઉપર ઘણા બધા વિદ્યાર્થીઓને આવડે છે. ગુડ. યાદ હોવું જોઈએ અંતર સૂત્ર. બે બિંદુ વચ્ચે અંતર શોધવાનું સૂત્ર યાદ કરો તો અંડર રૂટ x2 - x1 હોલ સ્ક્વેર અથવા તો x1 - x2 હોલ સ્ક્વેર પ્લસ y1 - y2 હોલ સ્ક્વેર. યામ ભૂમિતિ ચેપ્ટરમાં તમે આ ભણી ગયા છો. બે બિંદુ વચ્ચેનું અંતર શોધવાનું સૂત્ર ભણી ગયા છો. યસ. x1 - x2 કયો કે x2 - x1 એ સરખું જ રહે. ચલો જુઓ તો હવે આ બે અંતર સમાન છે, પીએ અને પીબી. તો બંને બાજુ હું વર્ક કરું. જુઓ તો પીએ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ પીબી સ્ક્વેર. મેં આના યામ ધારી લીધા છે a, b. બિંદુ પી ના યામ છે a, b અને એ ના યામ છે 1, 0. ચલો મેં વર્ગ કર્યો તો આ વર્ગમૂળ નીકળી જશે. હેલો, વર્ગ કર્યો એટલે વર્ગમૂળ હવે નીકળી જશે. તો હું પી અને એ વચ્ચેનું અંતર મેળવું છું. જોજો બેટા, અહીંયા બધે તેથી ની નિશાની આવે કેમ કે વચ્ચે બરાબર છે. આ બધું હવે શીખતા જજો. તો મારે આ અંતર એપી મેળવવું છે, એનો વર્ગ એટલે વર્ગમૂળ નીકળી જશે x1 - x2 નો હોલ સ્ક્વેર અથવા તો x1 - x2 હોલ સ્ક્વેર. જુઓ તો a - 1 હોલ સ્ક્વેર પ્લસ b - 0 હોલ સ્ક્વેર. ચલો આ અંતર પીએ નો વર્ગ. એવી જ રીતે પીબી, તો આ x1 y1 લઈ લ્યો, આ x2 y2 લઈ લ્યો. તો a - 0 હોલ સ્ક્વેર પ્લસ b - 1 હોલ સ્ક્વેર. રેડી? બે બાજુ અંતર સમાન લીધા. હવે આનું સાદું રૂપ આપો તો a - 1 હોલ સ્ક્વેર નું વિસ્તરણ કરો. a સ્ક્વેર - 2a પ્લસ 1, a સ્ક્વેર - 2ab પ્લસ b સ્ક્વેર એ પ્રમાણે. અને એવી જ રીતે b સ્ક્વેર, b - 0 એટલે b સ્ક્વેર. આ બાજુ a - 0 નો સ્ક્વેર એટલે a સ્ક્વેર અને અહીંયા વિસ્તરણ કરો b સ્ક્વેર - 2b પ્લસ 1. હવે જુઓ બંને બાજુથી આ a સ્ક્વેર કટ કરી શકશો. આ બાજુ હવે એટલે માઇનસ થઈ જાય. b સ્ક્વેર કટ કરી શકશો અને 1, 1 કટ કરી શકશો. જુઓ તો કઈ ટર્મ વધી ચેક કરો તો -2a ઇઝ ઇક્વલ ટુ -2b. તો બંને બાજુથી સહગુણક -2 પણ કટ કરો એટલે શું મળી ગયું? a બરાબર b. ભાઈ મને યામ નો મળ્યા પણ મને a અને b બંને યામ સરખા છે એટલી ખબર પડી ગઈ કે આ બંને યામ સરખા છે. ચલો આટલું ક્લિયર બધાને. હવે મારે યામ મેળવવા છે તો આ a બરાબર b એક સમીકરણ છે. મારે બે વસ્તુ જોતી છે a અને b, તો બે સમીકરણ જોઈએ. મેથ્સમાં એવો રૂલ છે કે બે વસ્તુ જોતી હોય ને તો બે સમીકરણ જોઈએ, ત્રણ વસ્તુ જોતી હોય ને તો ત્રણ સમીકરણ જોઈએ. તો બીજું સમીકરણ ક્યાંથી લાવશું? ચેક કરો તો બેટા. જુઓ તો આ શું છે? જુઓ તો આ ત્રિજ્યા છે. યસ, ત્રિજ્યા આ એક એકમ વર્તુળ છે તો આ પણ એક થશે.
હવે કોઈ પણ બિંદુના યામ એટલે શું જુઓ તો આ a કોમા b મેં લીધું તો એનો x યામ a છે તો અહીંથી તમે એક લંબ રેખાખંડ દોરો, લંબ દોરો તો આ જે બિંદુ હોય ને એ a,0 હોય. યસ ઓર નો? યસ. કોઈ પણ યામ ભૂમિતિમાં x યામ એટલે અહીંયા 0 થી આટલું અંતર એટલે અહીંયા a હોય એટલે આટલું અંતર થઈ ગયું a, આટલું અંતર થઈ ગયું a. અને b એટલે શું થશે તો કે આ ઊભું અંતર જુઓ b, બરાબર? આ a છે અને આ b છે તો તમને આરામથી બતાય છે. બીજું સમીકરણ શું બનશે? અહીંયા બનશે પાગો દાદા. યાદ કરો, પાગો એટલે પાયથાગોરસ. a² + b² = 1. ઈ મને બીજું સમીકરણ મળી ગયું. કઈ રીતે ખ્યાલ આવ્યો? આ બિંદુનો x યામ એટલે ઉગમ બિંદુથી એટલું અંતર અને આ બિંદુનો y યામ એટલે ઉગમ બિંદુથી એટલું અંતર, આટલું જુઓ. આ b કહેવાય, આ a કહેવાય. તો યામ ભૂમિતિની તમને ખબર હોવી જોઈએ. તો બીજું સમીકરણ મને મળ્યું. આ બાજુ હું લખું છું બેટા, જોજો અહીંયા, જોજો અહીંયા બોક્સ કરું છું ત્યાં લખું છું. a² + b² = 1. હવે a બરાબર શું મળ્યું છે? b. હું અહીંયા મૂકી દઉં, a બરાબર b મૂકી દઉં એટલે b² + b² = 1. તો 2b² બરાબર 1. જોજો તો b² બરાબર 1/2, b² બરાબર 1/2. હવે બંને બાજુ વર્ગમૂળ લ્યો તો b બરાબર ±1/√2, b બરાબર ±1/√2. પણ મને કહો તો કયું ચરણ છે? આ કયું ચરણ છે? પહેલું, બીજું, ત્રીજું, ચોથું? યસ, પહેલું ચરણ છે. પહેલા ચરણમાં તમને યાદ છે બંને બિંદુના યામ પ્લસ કોમા પ્લસ હોય. યામ ભૂમિતિમાં ભણી ગયા છો આ? યસ. એટલા માટે b મારે પ્લસ લેવો પડશે એટલે +1/√2. b મને મળી ગયું +1/√2. તો આપણું એ ઈ છે ને, a બરાબર b. એનો મતલબ a બરાબર b બરાબર 1/√2 અને એટલા માટે a, b મને મળી ગયું 1/√2, 1/√2. તો p π/4 બિંદુએ x યામ 1/√2, y યામ 1/√2. જેમ અહીંયા 0 આગળ અથવા તો 2π આગળ, 0 આગળ, 2π આગળ, 4π આગળ, 6π, 10π, લાખ પાય, બેકી પાયના ગુણક હોય ને અહીંયા ખૂણો, તો એનો x યામ 1 અને y યામ 0. ઉપર π/2, 5π/2, 9π/2, 13π/2 એના માટે x યામ 0, y યામ 1. અને એવી જ રીતે અહીંયા π/4 ખૂણો એના માટે x યામ 1/√2, y યામ 1/√2. જો આ જે સાબિતી તમારી સામે બતાવી છે એ ક્યાંય મોડ્યુલમાં આપી નથી અને તમારે કરવાની જરૂર નથી. કઈ રીતે આવ્યું એ મેં તમને સમજાવ્યું. હવે તમારે આ 1/√2 યાદ રાખવાનું છે. π/4 x યામ 1/√2, y યામ 1/√2. સીધું યાદ રાખીએ એની કરતા ક્યાંથી આવ્યું એ ખબર હોય તો મજા આવે, યાદ રહી જાય. હાલો, એવી જ રીતે હવે પાછો રસ જાગ્યો કે અહીંયા હોય π/6 અને અહીંયા હોય π/3. સર એની સાબિતી આપો, એનું કામ કરીને બતાવો. ચલો એનું કામ કરીએ, પછી બધાનું નહીં કરીએ હો ભાઈ, 16 નું નહીં કરીએ. આ 1-2 નું કરીએ પછી એની જેમ આપણે ચેક કરી લેશું અને 16 બિંદુ ના આમ મોઢે તો કરી જ નાખવા છે. ચલો હવે π/3 નું કામ કરીએ. ઉભા રહ્યો, આપણે થોડાક બેક જઈએ. જુઓ તો આપણે અહીંયા ખાલી જગ્યા રાખી હતી. π/4 શું મળી ગયું? 1/√2 અને 1/√2. હાલો હવે આનું કામ કરીએ. π/6 છે અહીંયા શું? x યામ શું ને y યામ શું? વળી પાછું પહેલું ચરણ લઉં છું. જુઓ હાલો, અહીંયા ઉગમ બિંદુઓ. આપણું a બિંદુ જેના યામ છે 1,0. આ આપણું b બિંદુ જેના યામ છે 0,1. અને હવે જુઓ તો ઓલું તો બરોબર મધ્યમાં હતું π/4. હવે અહીંયા આપણે જોઈએ 30 ડિગ્રીએ. અહીંયા જ્યાં રેડિયન થાય π/6, 30 ડિગ્રી એટલે π/6. આનો x યામ મારે જોતો છે ને y યામ. p ઓફ π/4 નો x યામ a, y યામ b. તો હવે મારે a અને b મેળવવા છે. ઓલામાં તો બે ચાપ pa અને pb સમાન હતી, એના પરથી મળી ગયું. pa બરાબર pb અંતર. બાલાસિનોર માઇક બંધ કરજો, ઓડિયો બંધ કરી દો. અને ખૂબ લેટ જોડાણા છો બાલાસિનોર વાળા, ઘણું બધું કામ થઈ ગયું છે. પ્લીઝ ટાઈમ પર જોડાવ બધા. ઓકે, ચલો અહીંયા ધ્યાન આપો. હવે
ઓલામાં તો પી એ બરાબર પીબી થી કામ થઈ ગયું હતું. આમાં આપણે આ યામ કઈ રીતે મેળવીશું જુઓ તો. હવે તમે જુઓ તો અહીંયા હું આ એક લંબ રેખાખંડ દોરું તો આ આપણો થઈ જશે એ યામ અને આ થઈ જશે બી. બરાબર. અને અહીંયા કાટખૂણો બને અને આ આપણું ત્રિજ્યા છે, આ પણ ત્રિજ્યા છે, આ પણ આખી ત્રિજ્યા છે, એટલે a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1. ઈ તો થવાનું જ છે. ઓલા બે માં π/4 એ અને બી સમાન મેળાતા. આમાં આપણને ક્લિયરલી ખબર પડે છે કે એ બી કરતા મોટું છે. a ઇઝ ગ્રેટર ધેન બી. આ યામ છે ને એ બી કરતા મોટો મળવાનો છે ભાઈ. હાલો આટલી ખબર પડી. હવે આગળ શું? ચલો જુઓ તો આ થયું 30 ડિગ્રી. π/6 એટલે 30 ડિગ્રી. ક્લિયર? અહીંથી એટલું આખો 90 ડિગ્રી બને તમને ખબર છે. તો આટલો 30 ડિગ્રી તો બોલો આટલો કેટલો થશે? યસ 60. ગુડ. હવે જો તો હું એક ત્રિકોણ લઉં છું. આ ઓબી અને આ પીબી ને હું જોડું છું. જુઓ એક ત્રિકોણ ઓપીબી, અહીંયા પી બિંદુ છે તો ઓપીબી તમને બતાતું હશે. ત્રિકોણ ઓપીબી સરખી રીતે સમજજો ભાઈ. બાલાસિનોર વાળા ભાઈઓ, તમારે વાતું કરવી હોય તો આપણો લેક્ચર અટેન્ડ કરવો જરૂરી નથી. એક સ્ટુડન્ટ ત્યાં હલનચલન ન કરવો જોઈએ અને બાકીના સ્ટુડન્ટ ઓલા બે સ્ટુડન્ટની પાછળ બેસી જાઓ એટલે મને બતાય. એક તો લેટ આવ્યા છો ને હજી વાતું શરૂ છે. ધ્યાન આપો અહીંયા બધા. ચલો જુઓ આ 60 ડિગ્રી બન્યું. હવે આ ત્રિકોણ આપણે લીધો ઓપીબી. હવે કયો તો ફટાફટ કયો તો આ શું છે? ત્રિજ્યા. આ શું છે? ઓબી. ઈ પણ એકમ વર્તુળની ત્રિજ્યા જ છે. જો આ ત્રિજ્યા અને આ ત્રિજ્યા. તો આ ત્રિકોણમાં બે બાજુના માપની લંબાઈ સમાન છે. જુઓ કેમ કે આ પણ એક એકમ, આ પણ એક એકમ. હવે ત્રિકોણની ગુણધર્મો તમે ભણી ગયા છો ત્રિકોણના કે બે બાજુની માપનો લંબાઈ સમાન તો એની સામેના ખૂણા કેવા? સમાન. યસ. આની સામેનો ખૂણો આ અને આ બાજુની લંબાઈની સામેનો ખૂણો આ. આ જે બે ખૂણા છે જો હું ફુદ્દડી કરું છું તો આ ફુદ્દડી સમાન થાય. હવે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180. હવે જો આ બે સમાન હોય એના માટે વધ્યું 120 કેમ કે આ 60 હતું. હવે આ 120 હોય તો બે કેટલાના થાય બોલો? યસ 60 ના. ગુડ. તો આ 60 નો મળી ગયો, આ 60 નો મળી ગયો. એનો મતલબ જોજો ત્રણેય ખૂણા સમાન તો હવે ત્રણેય બાજુ સમાન થઈ ગઈ આ ત્રિકોણમાં ઓપીબી માં. તો એનો મતલબ આ પીબી અંતર મને મળ્યું 1 એકમ. ઓલામાં આપણે ક્યાંથી શરૂઆત કરી હતી? એપી બરાબર પીબી. પીએ બરાબર પીબી થી શરૂઆત કરી હતી. અહીંયા મને જો આ પીબી અંતર 1 એકમ મળ્યું. કઈ રીતે મેં તમને સમજાવી દીધું. ફરી એકવાર આ 30 તો અવડો આ 60. હવે આ ત્રિકોણ ઓપીબી માં આ બે ત્રિજ્યા, ઈ બે ત્રિજ્યા સમાન, આ બે બાજુની લંબાઈ સમાન તો તેની સામસામેના ખૂણા સમાન. આ બે ખૂણા હવે ઈ બે સમાન એટલે 2x લઈ લ્યો એને અને આ 60 તો 2x + 60 બરાબર 180 તો 60 મળી ગયા. ડન. એટલે ત્રણેય ખૂણા સમાન તો ત્રણેય બાજુ સમાન એટલે પીબી અંતર 1. ચલો જુઓ. જો આ સાબિતી તમને ક્યાંય પૂછાશે નહીં પણ કઈ રીતે આવ્યું એનામાં આપણને રસ હોવો જોઈએ. એટલે હવે ઝડપથી પીબી તો બંને બાજુ સ્ક્વેર કરું. પીબી સ્ક્વેર બરાબર 1. હવે પી અને બી બિંદુ વચ્ચેનું અંતર હમણાં જ આપણે અંતર સૂત્ર ભણ્યા. પી અને બી વચ્ચેનું અંતર તો √a-0² પ્લસ b-1² પણ સ્ક્વેર કર્યો એટલે અંડર રૂટ નીકળી જાય. x1 - x2 હોલ સ્ક્વેર પ્લસ y1 - y2 એટલે b-1² બરાબર 1. ચલો ઝડપથી આનું સાદુરૂપ આપીએ. અહીંયા આવી જશે a સ્ક્વેર. આ b-1 નો હોલ સ્ક્વેર નું વિસ્તરણ કરીએ તો b સ્ક્વેર -2b + 1 બરાબર 1. હવે બંને બાજુ આ 1 ઉડી જશે. હવે જુઓ તો બેટા બીજું આપણે શું ભણ્યા છીએ કે a² + b² બરાબર શું થશે? 1. પાગો દાદા પાયથાગોરસ. યસ. તો a² + b² જુઓ 1 મૂકી દઉં એટલે 1 - 2b બરાબર 0. તો 1 બરાબર 2b અને b બરાબર જુઓ તો કેટલું મળી જશે? યસ 1/2.
બી બરાબર 1/2. અને હવે બી મળી ગયું 1/2. મારે એ જોતો છે તો વળી પાછું પાયથાગોરસ વાળો સંબંધ લઈ લો. a² + b² બરાબર 1. ચલો બી મૂકી દો 1/2 એટલે a². 1/2 નો વર્ગ કેટલો થશે? 1/4. 1/4 ઓલી બાજુ જશે એટલે બાદ થશે 1 - 1/4 એટલે કેટલા આવી જશે? 3/4. અને બે બાજુ વર્ગમૂળ લઈ લ્યો તો એ મળશે ±√3/2. બે બાજુ વર્ગમૂળ લ્યો. મેથ્સમાં હંમેશા યાદ રાખજો બેટા, ગમે ત્યારે જો x² બરાબર 1 હોય અને આપણે x ને જાણતા ન હોઈએ તો બંને બાજુ ± લેવું જ પડે. x = ±1 વર્ગમૂળ કાઢો ત્યારે. પણ અહીંયા ±√3/2 આવશે વર્ગમૂળ લીધું ત્યારે. પણ આ કયા ચરણમાં છે બિંદુ? બિંદુ કયા ચરણમાં છે? પહેલું. પહેલામાં બંને આમ ધન હોય, અગેન પ્લસ કોમા પ્લસ, અને એટલા માટે +√3/2. તો એ +√3/2 અને b 1/2. વાહ ભાઈ વાહ, મને π/6 ને સંગત બિંદુના યામ મળી ગયા. શું આવશે? √3/2, 1/2. અને હમણાં તમને ઈ પણ ખબર પડશે જે 10મા ધોરણમાં તમે ઓલું ત્રિકોણમિતીય મૂલ્યોનું ટેબલ 0, 1/2, 1/√2, √3/2, 1 સાઇન માટે, પછી કોસ માટે, tan, cot, sec, cosec, એ બધું ક્યાંથી આવ્યું યાદ છે? જોઈએ હમણાં જોઈએ. ચલો હવે આ √3/2, 1/2, π/6. હવે π/3 માટે કરવું હોય તો તમને આરામથી ખબર પડે, જેવું અહીંયા ખૂણો લીધો એમ ત્યાં ખૂણો લેવો પડશે અને આવી જ ઊંધી પ્રોસેસ થશે, જોજો. એટલે π/3 જે હોય ને, અહીંયા π/4 નું હમણાં આપણે મેળવી લીધું, તો π/3 ને સંગત આવશે 1/2, √3/2. આનું ઉલટું થઈ જશે. ખબર પડી બોયલો ઈ? હાથ ઊંચો કરો. યસ, ઓકે. ઓકે, એનું પણ સાદુરૂપ બેટા આની જેમ આપી શકાય. આ ટ્રાય જે મેં કરીને એ તમે પણ કરી શકો. ઓકે, તો હવે પાછા બેક વયા જઈએ. જુઓ તો π/6 ની જે ખાલી જગ્યા હતી એક્સ્યામ ત્યાં આવી ગયું √3/2, 1/2. પછી π/3 માં જે ખાલી જગ્યા છે આનું ઉલટું લઈ લો, 1/2, √3/2. એની પણ આપણે સાબિતી આપી શકીએ અને એવી જ રીતે આ બાકીના બધાની સાબિતી આપી શકીએ. હવે જુઓ અહીંયા અહીંયા બધાનું ફોકસ. આ બેની સાબિતી આપણે આપી દીધી અને એની જેમ જ આની પણ આપી શકાય, એની જેમ બાકીના નહીં આપી શકાય. તમારે કેટલી કેટલી વસ્તુ યાદ રાખવાની છે એકમ વર્તુળમાં? તો પહેલા તો બધે ખૂણા કયા કયા આવે. ખૂણા અહીંયા ઘણા બધા આવે. અહીંયા તમારે એક એક ખૂણા જ અત્યારે યાદ રાખવાના છે. ત્યાં પણ ઘણા બધા આવે, 16 બિંદુ હોય. પણ હજી એક પરિભ્રમણ પણ ફરીએ ને એટલે અહીંયા π/6, π/4, π/3 આ યાદ રાખો. હવે 16 લખું છું, જો તો પાછા યાદ કરો તો, કારણ કે મારે 16 ના યામ લખવા છે. હાલો જુઓ તો, π/6, π/4, π/3. અહીંયા શું આવશે બોલો તો? π/2. યસ, રેડિયનમાં. પછી અહીંયા શું આવશે? 2π/3. ગુડ. ઘણા બધા વિદ્યાર્થીઓએ મોઢે કરી નાખ્યું, સરસ. અહીંયા શું આવશે? 3π/4. અહીંયા શું આવશે? તો કે જો આ જે 6 હોય ને એમાંથી એક બાદ કરો એટલે 5π/6. પછી અહીંયા એક ઉમેરો એટલે અહીંયા આપણને 3 મળી જશે. અહીંયા એક ઉમેરો એટલે શું આવી જશે? 7π/6. આ બિંદુ લખેલું છે અહીંનું બિંદુ છે, બરોબર? અહીંયા આવી જશે 7π/6. કારણ કે અહીંયા મારે હવે બિંદુઓ લખવા છે એટલે એ બિંદુ હું ઇરેઝ કરી નાખું છું. જુઓ તો ઓકે. ચલો અહીંયા બિંદુ ડી હતી, બિંદુ ડી 0, -1. હોપ કે આ કોઈ સેન્ટર ઉપર કોઈ બેનનું નામ બિંદુ ન હોય. ચલો અહીંયા ધ્યાન. 7π/6 અહીંયા આવ્યું, 7π/6. પછી અહીંયા આવશે 5π/4, બરાબર? અહીંયા 4π/3. પછી આની અંદર અહીંયા આવશે 5π/3. અહીંયા આવી જશે 7π/4 અને અહીંયા કેટલા યાદ કરો તો? 11π/6. લાસ્ટ લેક્ચર થી એકલું એકમ વર્તુળ જ હાલે છો, હજી આપણે એ ટોપિક પૂરો નથી થયો.
પણ અગત્યનું છે, પાકું કરો બધું. ચલો બધે કઈ જગ્યાએ કયા ખૂણા, હવે બધા બિંદુ. ચલો બિંદુ √3/2, 1/2. યાદ જ રાખી લો કઈ રીતે આવ્યા એ આપણને ખબર છે. 1/√2, 1/√2, 1/2 √3/2. પછી અહીંયા કયું હતું 1,0, અહીંયા 1,0 ઈ જ બિંદુ. અહીંયા કયું બિંદુ 0,1. ચલો હવે અહીંયા શું, અહીંયા ધ્યાન આપજો. હવે જુઓ તો બટા અહીંયા π/3 બતાવીશ, ધ્યાન આપજો તો જ સમજાશે. આ જુઓ તો અહીંયા એક તમે લાઈન દોરશો ને વ્યવસ્થિત જો ડ્રો કરેલું હશે ખૂણા તો એ બરાબર સીધું જ થશે. હવે આ તમને ખબર છે પહેલું ચરણ એટલે પ્લસ પ્લસ, બીજું ચરણ એટલે માઇનસ પ્લસ, ત્રીજું ચરણ એટલે માઇનસ માઇનસ, અને ચોથું ચરણ એટલે પ્લસ માઇનસ. યામ ભૂમિતિમાં આ બધું તમને ખબર હશે. તો જુઓ તો આ જે બિંદુ છે એવું જ આ બાજુ બિંદુ એક્ઝેક્ટ. તો શું બદલાશે, એનો એક્સ્યામ અહીંયા 1/2 હતો, હવે એક્સ્યામ આ બાજુ ગયો એટલે એક્સ્યામ કેવો થશે -1/2 ઋણ. અહીંયા જેટલું અંતર હતું એટલું જ અહીંયા, પણ બીજું ચરણ એટલે એક્સ્યામ ઋણ, એટલે આના યામ થશે જોજો -1/2 કોમા. હવે અહીંયા વાયામ √3/2 હરખી રીતે જોજો. હવે અહીંયા વાયામ ઉપર જ છે, જો આ ઉપર એટલે વાયામ, નીચે વાયામ હોત તો ઋણ આવત, ઉપર વાયામ ધન આવે, એટલે અહીંયા થશે √3/2. તો આ પહેલા 3 બિંદુ હોય ને એના પરથી બાકીના બધા મળી જાય. તો આ 1/2 √3/2, તો આ થશે -1/2 √3/2. હવે એવી જ રીતે π/4 ની સામે આ એક્ઝેક્ટ આવું દોરશો ને તો હોરિઝોન્ટલ આડી લાઈન થશે. તો આ 1/√2 1/√2 ઈ પ્લસ પ્લસ, તો અહીંયા સેમ માઇનસ પ્લસ શું આવશે બોલો તો શું આવશે -1/√2 પ્લસ 1/√2. યસ. અને એવી જ રીતે π/6 ની સામે 5π/6, ઈ તમે એક્ઝેક્ટ ખૂણાઓ લ્યો ને તો એક્ઝેક્ટ સામે જ આવ્યો, આમ ક્રોસમાં નો આવે. ખૂણા જો બરોબર લીધા હોય, વર્તુળ બરોબર દોર્યું હોય. ઓકે, અહીંયા તો આપણું વર્તુળ જ તે જાદુના મોઢું જેવું છે. ચલો ધ્યાન આપો. π/6 ના આમ √3/2 1/2, અહીંયા શું થઈ જશે -√3/2, 1/2. ડન. સેમ એવી જ રીતે જે π/3 ના હોય ને અહીંયા 4π/3 ના હોય, પણ ઓલા બે કેવા હતા ધન, તો અહીંયા બંને આવશે ઋણ. અહીંયા જે π/6 ના છે ને ઈ જ અહીંયા લઈ લેવાના. π/6 ના હોય 7π/6 ના, પણ અહીંયા બંને ધન તો અહીંયા બંને ઋણ. π/4 ના 1/√2 1/√2, તો અહીંયા આવશે 5π/4 ના -1/√2 -1/√2. અહીંયા આવશે 1/2 √3/2, તો અહીંયા 4π/3 આવશે -1/2 -√3/2. અને એવી જ રીતે આ જેમ પ્લસ પ્લસ છે અહીંયા પ્લસ માઇનસ આવશે. અહીંયા π/3 છે તો π/3 વાળા લેવાના છે, 5π/3 એટલે π/3 વાળા, અને અહીંયા આવશે એક્સ્યામ ધન વાયયામ ઋણ, એટલે 1/2 -√3/2. એક્સ્યામ ધન વાયયામ ઋણ, અહીંયા ધન આવશે. અને પછી અહીંયા 7π/4 એક્સ્યામ ધન વાયયામ ઋણ, 1/√2 -1/√2. અને 11π/6 છે √3/2 -1/2. વાહ ભાઈ વાહ. ચલો 16 બિંદુ ને સંગત યામ એક્સ્યામ અને વાયયામ મળી ગયા. અને હવે આ દોરવાનું નથી કેમ કે મોડ્યુલ ની અંદર આપેલું છે. ઓકે, મોરબીમાં ભાઈ પાછળ બારી નો ખોલો યાર. ઓકે, અહીંયા ધ્યાન બધાનું. બસ બસ, હવે કોઈ હસવું નથી, અહીંયા ધ્યાન આપો. યસ, ગુડ. ચલો 16 બિંદુ ને સંગત યામ મળી ગયા. તો હવે ઘણા ટાઈમથી થિયરી એકમ વર્તુળ ચાલે છે, થોડાક પ્રશ્નો જોઈ લઈએ. જો તો બધી જ જગ્યાએ એક્સ્યામ અને વાયયામ મને મળી ગયો. જો જેટલું તમારાથી યાદ રહી શકે એટલું આ બધું યાદ રાખી લેવાનું. 16 બિંદુએ ખૂણા અને 16 બિંદુએ એક્સ્યામ અને વાયયામ. બીજું કે જો તમે ક્લોકવાઇઝ જાઓ તો ખૂણા બદલાય છે, તમને ખબર છે. અહીંયા 11π/6 છે એની બદલે -π/6 આવી જાય. અહીંયા 7π/4 છે એની બદલે -π/4 આવી જાય. અહીંયા 5π/3 છે અહીંયા -π/3 આવી જાય. કેમ કે આ
પહેલા ચરણ વાળા હતા એ બધા ચોથા ચરણમાં માઇનસમાં આવે, એમ આગળ આગળ. તો યામ નો બદલાય, ઈ જે તે બિંદુએ એક્સયામ અને વાયયામ તો એમ જ રહે. ભલે હું સપોઝ કે આમ જાઉં છું, જોજો હું આમ જાઉં છું ક્લોકવાઇઝ, તો અહીંયા મને કયો તો ક્લોકવાઇઝ જતા હોય તો પહેલો કયો ખૂણો આવે રેડિયનમાં? સાચું કયો હાલો. પહેલો અહીંયા, યસ, 0 થી સ્ટાર્ટ કરીએ તો આ બાજુ આવે -π/6. ગુડ, -π/6. તો હવે ઈ બિંદુ ના યામ, બિંદુ P -π/6 એના યામ મારે જોતા હોય તો આ જ થાય, જે 11π/6 ના છે ને ઈ જ થાય, કેમ કે છે તો ઈ ચોથા ચરણમાં, એટલે આ જ યામ થાય √3/2 કોમા -1/2. અત્યારે કદાચ કોઈ વિદ્યાર્થીને 16 એમ અચાનક પૂછે તો મોઢે નો થાય તો કાંઈ વાંધો નહીં, ધીમે ધીમે ની ટ્રીક હું આપીશ. એક ખાલી પહેલા ચરણના યાદ રાખી લ્યો બેટા. જો પહેલા ચરણના આવડશે તો બીજા તો ફટાફટ આરામથી આવડશે. મેં તમને આજ 2-3 વસ્તુ કીધી, સાંભળજો. કે એક તો આ 16 બિંદુ કયા ચરણમાં છે એ ખબર પડવી જોઈએ. ધન વાળા ખૂણા પણ અને ઋણ વાળા ખૂણા પણ કયા બિંદુએ છે એ ખબર પડવી જોઈએ. સોરી, કયા ચરણમાં છે એ ખબર હોવી જોઈએ. સેકન્ડ થિંગ, એનો એક્સયામ અને વાયયામ ટ્રાય કરો. તો હવે એકાદી પ્રશ્ન જોઈ લઈએ. ઘણા ટાઈમથી દાખલા ગણીએ છીએ. જુઓ તો પીપીટી કેમ ગઈ આપણી? હાલો જુઓ. હવે આપણું આખે આખું એકમ વર્તુળ તૈયાર છે. જુઓ, બધે બધા ખૂણા રેડિયનમાં અને બધે બધા આમ. થોડુંક આછું બતાતું હશે પણ તમારી પાસે મોડ્યુલ છે એટલે કોઈ વાત નથી. અત્યારે મોડ્યુલ ખોલવાનું નથી, મોડ્યુલ બંધ રાખજો, મોડ્યુલ બંધ કરી દેજો. હવે જુઓ તો થોડાક પ્રશ્નો જોઈ લો. હું 1-2 જ કરાવીશ, બાકીના તમારે ગણવાના છે. અહીંયા મને એવું કીધું છે કે એકમ વર્તુળ માટે નીચેના બિંદુઓના યામ લખો. P(0). તો આ 0 શું છે? રેડિયન માપ. આ બધા જો રેડિયન માપ છે, અમુક ધન છે, અમુક ઋણ છે. હવે P(0) મારે જોતું હોય તો તમારે એકમ વર્તુળ આમ દર વખતે દોરવાનું નહીં, મનમાં યાદ કરવાનું કે 0 ક્યાં આવે? 0 અહીંયા આવે. 0 થી યાદ કરો, આપણે શરૂ કરતા હતા. અને આ જગ્યાએ બિંદુ એ હતું તો એના યામ શું હતા બોલો તો? 1,0. તો આનો જવાબ આવશે 1,0. આવડે? યસ. હવે દાખલા તરીકે તમને પૂછે 7π/4, P(7π/4). ઝડપથી યાદ કરો. P(7π/4), અહીંયા π/4, અહીંયા 3π/4, 5π/4, 7π/4. યસ, અહીંયા આવે. અને π/4 અહીંયા શું હતું કયો તો? π/4 1/√2, 1/√2. તો આ ચોથું ચરણ છે. તો 7π/4 જે છે ત્યાં શું હશે? પ્લસ માઇનસ. એટલે આવું મગજ ચલાવવાનું. શું હશે? 1/√2, -1/√2. એટલે આનો જવાબ તમને મળી ગયો. આવડ્યું? ઓકે. અગેન મોરબી સેન્ટરમાં કેમ આવું છે ભાઈ? આજે પાછળ વિદ્યાર્થીઓ કેમ ઊભા થાય છે? ત્યાં મારી સાથે કોઈક વાત કરો તો મોરબી સેન્ટરમાં. હેલો, કયા નામનો વિદ્યાર્થી છે? બોલો તો, બંનેના નામ બોલો તો. એક ક્રિશ. ભાઈ તમને ખ્યાલ આવે છે? તમે જે રીતના વાતચીત કરો છો ને ડિસ્ટર્બ થાય છે ને, એ ખાલી તમારે નહીં, આખા ગુજરાતમાં જેટલા સેન્ટરો છે બધાને અસર થાય છે ભાઈ. તમે 11 સાયન્સમાં એડમિશન લીધું છે, એની ગંભીરતા સમજો અને આ ચેપ્ટરની ગંભીરતા સમજો. એમ ભલે ગમે એટલા વિદ્યાર્થીઓ વાતું કેમ થાય આપણાથી? બેટા 11-12 સાયન્સમાં જો કોઈ પણ ફિલ્ડ હોય, JEE, મેઇન્સ, એડવાન્સ અથવા તો બોર્ડ, ડિસિપ્લિન રહેવી પડશે દરેક લેક્ચરમાં, તો તમે સારા પર્સન્ટેજ લાવી શકશો. છેલ્લે ક્લાસમાં પહેલું કોન્સન્ટ્રેશન હોવું પડે, પછી રિવિઝન કરો ત્યારે કોન્સન્ટ્રેશન હોવું જોઈએ, પછી આપણને ખબર હોવી જોઈએ કે આખા દિવસમાં 1 પણ કલાક કે 1 પણ અડધી કલાક કે 1 પણ મિનિટ આપણે કઈ બગાડવાની નથી. પૂરેપૂરું સમર્પિત થઈ જવું પડશે ત્યારે આ બધું આવડશે. તમે વિચારજો, ત્રણેય સબ્જેક્ટ ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ તો તમારે બેલેન્સ કરવાનું છે. એટલે આવું યાર લેક્ચર દરમિયાન ખીજાવવું ન પડે કોઈને. અને જો ક્લિયરલી કોઈને આ બધામાં કદાચ મજા ન આવતી હોય તો તમે બીજાનું નહીં બગાડતા.
તમે પ્લીઝ પહેલાથી કહી દેજો એટલે બહાર રહેજો ક્લાસની, પણ બીજા જે ભણે છે એને વ્યવસ્થિત કામ કરવા દો. ઓકે ચલો બેટા, p ઓફ -π/6. તો -π/6 તમને ખબર છે, આમ જશું એટલે અહીંયા તરત આવી જશે. પછી -3π/2, -3π/2. તો યાદ કરો કે અહીંથી આપણે શરૂ કરશું તો અહીંયા આવશે -3π/2. તો -3π/2 એ બિંદુના આમ શું રહેશે? 0,1. ખૂણો ભલે અહીંયા માઇનસમાં છે -3π/2, પણ એ છે અહીંયા ઉપર y અક્ષ ઉપર, એટલે એના યામ આવશે 0,1. તો દરેક બિંદુઓના યામ x યામ y યામ લખતા આવડે? યસ ઓર નો? હાથ ઊંચા કરો. યસ, ઓકે, વેરી ગુડ. તો આ બધાના યામ તમને આવડશે. હવે તમને એક મજાની વસ્તુ કહું, ચલો ધ્યાન આપજો. હવે રેડી થઈ જાઓ. સૌથી પહેલા લેક્ચરમાં મેં તમને કીધું તું વિધેય એટલે શું. કદાચ અમુક સેન્ટરે ચેપ્ટર 2 ચાલે છે, સંબંધ અને વિધેય, અને અમુક સેન્ટર પણ વિધેય ભણી ગયા છો. વિધેય f a થી b નું વિધેય હતું, યાદ કરો. તો આ પ્રદેશ હોય અને આ સહપ્રદેશ હોય, તો પ્રદેશના દરેક બિંદુને સંગત વાસ્તવિક સંખ્યા આમાં મળે, અથવા તો પ્રદેશની તમામ ઘટકોને સંગત પ્રતિબિંબ એ બી માં મળે, અનન્ય પ્રતિબિંબ મળે. આ બધી ચર્ચા થઈ હતી. તો ત્રિકોણમિતીય જે વિધેયો છે, ત્રિકોણમિતીય વિધેયો, એમાં સૌથી પહેલા આપણે જોવાનું છે આજે સાઇન થીટા અથવા તો સાઇન એક્સ વિધેય શું છે અને કોસેક્સ વિધેય ખરેખર છે શું. એક છે સાઇન એક્સ વિધેય અને બીજું છે કોસેક્સ વિધેય. એને આપણે બટા ત્રિકોણમિતીય વિધેય કીધું. તો એને પોતાનો પ્રદેશ હશે, એને પોતાનો સહપ્રદેશ હશે, એને પોતાનો વિસ્તાર હશે. ચલો અહીંયા ધ્યાન. સાઇન એક્સ એટલે શું, કોસેક્સ એટલે શું? આ બંને સાઇન એક્સ અને કોસેક્સ ઈ એકમ વર્તુળના પ્રત્યેક બિંદુનો એક્સયામ અને વાયયામ છે. જે એક્સયામ હશે ને એને આપણે કોસ એક્સ કહેશું, કોસ થીટા, અને વાયયામ હશે ને એને આપણે સાઇન થીટા કહેશું. આ એની વ્યાખ્યા થઈ. શું કામ ભાઈ? કેવી રીતે? જુઓ તો આપણે સાબિત કરીએ. જુઓ. ચલો પાછું નાનકડું એકમ વર્તુળ દોરું છું. ચલો જુઓ. હવે આ એકમ વર્તુળ પર બિંદુઓ કેટલા છે ભાઈ? 16 બિંદુઓ જ છે? નહીં, અસંખ્ય બિંદુઓ છે બેટા. એ કેમ કેવલ યાદ કરો, સંખ્યા રેખા આપણે આમ વિટાળી દીધી હતી, તો એ હાલે જ રાખે. તો આ એકમ વર્તુળ પર અસંખ્ય બિંદુઓ છે. હવે અહીંયા હું કોઈક બિંદુ લઉં છું. જુઓ, અહીંયા એક બિંદુ લીધું, જેના આમ આપણે a, b કહી દઈએ. ચલો, એ કયો ખૂણો છે? એક્ઝેક્ટ 45 કે કઈ ખબર નહીં, પણ મેં એક બિંદુ લીધું એકમ વર્તુળ પરનું. હવે યાદ કરો તો આ એ શું છે? અહીંયા હું એક લંબ રેખાખંડ દોરું તો આટલું જે અંતર થયું ને આ બિંદુનો એક્સયામ થાય. અહીંયા a, 0 હોય એટલે આ એ અંતર થઈ ગયું. આ બિંદુ હોય a, 0. અને અહીંયા આમ દોરું ને હું, તો અહીંયા બિંદુ હોય 0, b. એટલે આ જે બિંદુ થયું ને a, b, તો એનું એક્સયામ આટલું અંતર a અને વાયયામ b એટલું અંતર b. બરાબર? આટલી તમને ખબર હોવી જોઈએ. હવે જુઓ તો બેટા, આપણે આની ત્રિજ્યા કેટલી લઈએ છીએ? એકમ વર્તુળની ત્રિજ્યા 1 એકમ. તો જો આ ત્રિજ્યા થઈ. અહીંયા o, આ બિંદુ હું લઉં a, આ બિંદુ લઉં b. તો ત્રિકોણ OAB કાટકોણ ત્રિકોણ થયો. જુઓ તો, ત્રિકોણ OAB. આને હું અત્યારે કાઢી નાખું. જુઓ, a એટલે આટલું a ડિસ્ટન્સ, b એટલે આટલું b ડિસ્ટન્સ. તો હવે યાદ કરો તો 10મા ધોરણમાં તમે કાટકોણ ત્રિકોણ પરથી દરેક ત્રિકોણમિતીય વિધેય ઈ કોનો રેશિયો છે એ ભણી ગયા છો. રેશિયો એટલે કોનો ગુણોત્તર છે એ તમે ભણી ગયા છો. તો આ કાટકોણ ત્રિકોણ જુઓ તો, અહીંયા જો હું થીટા લઉં, જુઓ તો બેટા, આ એ લખ્યું છે, અહીંયા હું થીટા લખી નાખું છું.
આ થીટા લઉં, તો જો મારે સાઇન થીટા જોતું હોય તો સાઇન થીટા કાટકોણ ત્રિકોણ ઉપરથી તમને ખબર છે, મને કહો તો આ ઓબી છે ત્રિજ્યાનું માપ 1 એકમ છે. હવે યાદ કરો સાઇન થીટા નું યાદ કરો, કોનો કોનો ગુણોત્તર છે કાટકોણ ત્રિકોણમાં? સાઇન થીટા એટલે સામેની બાજુ છેદમાં કર્ણ. યાદ આવ્યું? યસ, સાબાના છેદમાં કર્ણ, સાબાના છેદમાં કર્ણ. તો આ થીટો લીધો મેં, તો સામેની બાજુ કોણ થશે? બી. અને કર્ણ શું થશે? કર્ણ ઓબી, તો એ તો 1 એકમ છે એટલે b/1 એટલે બી. એનો મતલબ કે આ બી બિંદુ છે ને એ સાઇન થીટા છે, સાઇન વિધેય છે, સાઇન થીટા બરાબર બી. અને એવી જ રીતે કોસ થીટા ને યાદ કરો, કોસ થીટા બરાબર પાબાના છેદમાં કર્ણ, પાસેની બાજુ છેદમાં કર્ણ. અને પાબા કેટલું છે જુઓ તો ભાઈ, a, અને કર્ણ થયો 1, તો કોસ થીટા વિધેય મને મળી ગયું a, કોસ થીટા મળી ગયું a. તો ત્રિકોણમિતિમાં એકમ વર્તુળમાં કોઈ પણ બિંદુ હું લઉં, આ બિંદુ લઉં, આ બિંદુ લઉં, આ બિંદુ લઉં, આ બિંદુ લઉં, કોઈ પણ બિંદુ લઉં બેટા, જે પહેલો જે એક્સિયામ હશે ને એ કોસ થીટા હોય, પહેલો કોસ થીટા હોય, કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ a, અને બી એટલે સાઇન થીટા. એટલે કોઈ પણ ત્રિકોણમિતીય એકમ વર્તુળ પર પહેલો યામ કોસ થીટાનો હોય અને બીજો યામ સાઇન થીટાનો હોય. તો ખરેખર સાઇન અને કોસ વિધેય શું છે? તો કે સાઇન શું છે? તો કે એકમ વર્તુળ પરના છે ને. ઓકે યાર, અહીંયા અમારું કોસ સાઇન ડિસ્ટર્બ થઈ જાય છે. એક તો ઘણા ટાઈમે ખબર પડી કે આ કોસ શું છે ને સાઇન શું છે. તો એકમ વર્તુળમાં કોઈ પણ બિંદુનો એક્સ યામ એટલે કોસ થીટા અને કોઈ પણ બિંદુનો વાય યામ એટલે સાઇન થીટા, કોસ થીટા કોમા સાઇન થીટા. અને એટલે જ યાદ કરો તો હમણાં જ આપણે ભણ્યા, અહીંયા સપોઝ કે π/4 હોય ખૂણો 45, π/4. તો π/4 માં હમણાં આપણે કયા બિંદુઓ લાવ્યા? એક્સ યામ વાય યામ 1/√2 1/√2. હા કે ના? 1/√2 1/√2 હમણાં લાવ્યા આપણે. તો એનો મતલબ કે cos π/4 અને sin π/4 શું થશે? 1/√2 1/√2. અને એટલે જ તમે 10મા ધોરણનું જે ટેબલ લેતા હતા એમાં sin 45 અને cos 45 1/√2 1/√2 હતું. એ આ પ્રમાણે લાવી શકાય. એટલે હવે જુઓ તો અહીંયા કદાચ થોડુંક આછું બતાતું હશે, એ પ્રમાણે આમાં પીપીટીમાં ફોટો મૂકવામાં આવ્યો છે, થોડુંક આછું બતાય છે, પણ જુઓ તમે બધા કે અહીંયા બરોબર સમજજો, અહીંયા કયું બિંદુ છે? હાલો જુઓ તો, આ બિંદુ એ, એના યામ હતા 1,0. એક વસ્તુ હું સમજાવવા જાઉં છું જે ખૂબ અગત્યનું છે. હવે અહીંયા યાદ કરો તો બેટા, આ બિંદુએ રેડિયન ખૂણા કયા કયા હતા? 0 ± 2π ± 4π ± 6π ... આ રેડિયન ખૂણા આ બિંદુએ. એનો મતલબ આ જે પહેલો યામ હોય ને એ કોસ થીટા હોય, બીજો યામ હોય ને એ સાઇન થીટા હોય. જોજો તો અહીંયા હું આ કોઈ પણ ખૂણો, રેડિયન ખૂણો કોઈ પણ કોસ ને લગાડું તો જવાબ આવે 1, પહેલું એક્સિયામ. અને આ કોઈ પણ ખૂણો હું વાય ને લગાડું, સોરી સાઇન ને લગાડું તો જવાબ આવે 0, વાય યામ. હું સમજાયું જુઓ તો, cos 0 તો ઈ મને મળે 1, આ 0 એટલે આ લગાડ્યું ખૂણો. પછી cos 2π તો ઈ પણ મને મળે 1. કોઈ પણ ખૂણો લગાડો, cos 4π ઈ મને મળે 1. એટલે આ જો બિંદુ યાદ હોય ને તો કોઈ પણ ખૂણા કોસ ને લગાડો, જવાબ તમને મળી જાય. આ બધું યાદ રાખવાનું છે, હમણાં જ આગળ દાખલાઓ ગણશો ત્યારે કામ આવશે. અને એવી જ રીતે આ કોઈ પણ ખૂણા સાઇન ને લગાડો, જેમ કે sin 0 તો 0 થશે. યાદ કરો તો 10મા ધોરણનું ટેબલ, sin 0 0. અને પછી sin 2π શું થશે જુઓ તો, અહીંયા વાય યામ એટલે sin 0, sin 4π એટલે 0.
તો આ બાજુના કોઈ પણ ખૂણા આવડા આ બિંદુના કોઈ પણ ખૂણા તમે કોસને લગાડો, જવાબ આવશે 1. યાદ રાખો. જમણી બાજુના કોઈ પણ ખૂણા સાઈન ને લગાડશો, જવાબ આવશે 0. ભુજ સેન્ટરે પહેલી બેન્ચે હલન ચલન બિલકુલ નહીં ભાઈ, યાદ રાખો સાથે સાથે. હવે મને એવું લાગશે તો ગમે ત્યારે ગમે ને ક્વેશ્ચન પૂછીશ બેટા, અહીંયા ધ્યાન. એવી જ રીતે ડાબી બાજુએ યાદ કરો, બિંદુ કયું છે? જો અહીંયા લખેલું જ છે -1,0, જે આપણું સી બિંદુ હતું. હવે અહીંયા ખૂણા કયા કયા યાદ કરો તો +or-π, +or-3π, +or-5π, +or-7π. હવે આ કોઈ પણ ખૂણા બેટા હું કોસને લગાડું, આ કોઈ પણ ખૂણા કોસને લગાડું તો એનો જવાબ આવે -1. આ જે બિંદુનો એક્સિયામ હોય ની, એટલે કે cos π -1, cos 3π -1, cos of -7π તો ઈ પણ આવશે -1. કેમ કે જો આ બાજુ ખૂણો, ટૂંકમાં ખૂણા યાદ રાખો, એને સંગત બિંદુ યાદ રાખો. હવે કોઈ પણ ખૂણો જો કોસ ને લગાડો તો આગળનો એક્સિયામ જવાબમાં આવે, અને કોઈ પણ ખૂણો સાઇન થીટા ને લગાડો, સાઇન ને લગાડો એટલે જવાબ આવશે પાછળનો યામ, વાય યામ. હવે એવી જ રીતે ચલો મને આનું મન થયું, ધ્યાન આપજો. આ ખૂણો કયો છે? π/3. π/3 જુઓ, બિંદુ π/3. હવે ઈ ખૂણો π/3. જો અહીંયા તો ઘણા બધા ખૂણા હતા, અહીંયા ઘણા બધા યાદ રાખો, અહીંયા ઘણા બધા જ હોય, પણ અત્યારે એક વખતમાં π/3 યાદ રાખો, એક પરિભ્રમણમાં. હવે ઈ π/3 ખૂણો, જો આ π/3, અને એને સંગત બિંદુ જુઓ 1/2, √3/2. જો હું cos π/3 ને લગાડું, cos π/3 તો શું આવે? એક્સિયામ 1/2. અને ઈ ખૂણો સાઇન ને લગાડું તો sin π/3 શું આવે? √3/2. એટલે બિંદુઓ યાદ રાખશો ને તો ઘણા બધા ખૂણાઓ માટે તમને cos થીટા ને sin થીટા ની વેલ્યુ યાદ રહી ગઈ. એટલે એકમ વર્તુળ ખૂબ અગત્યનું છે. તમે યાદ કરો તો 10મા ધોરણમાં ટેબલમાં cos 60 π/3 એટલે 60 અને 1/2 લેતા હતા, એ તમે કોષ્ટક તૈયાર કર્યું હતું. હવે આ એકમ વર્તુળને સંગત બિંદુઓ પરથી મૂલ્યો મળે, એટલે ખૂબ કામનું છે. ટૂંકમાં કોઈ પણ બિંદુમાં એક્સિયામ એ cos થીટા આપે અને વાયયામ એ sin થીટા આવે. હંમેશા યાદ રાખજો, એકમ વર્તુળમાં cos થીટા, sin થીટા. પહેલા 16 ખૂણાઓ ભણ્યા, પછી 16 બિંદુઓને સંગત, એ ખૂણાઓને સંગત બિંદુઓ ભણ્યા. પછી હવે એવી ખબર પડી કે પહેલો યામ હોય ને એક્સિયામ એ cos થીટા હોય, બીજો યામ શું હોય? sin થીટા. આપણે બધું પાછું પ્રૂફ સાથે ભણ્યા, બરોબર? એટલે હવે એની પછીનો પ્રશ્ન જુઓ તો અહીંયા આ પહેલો તો ખ્યાલ આવી ગયો. બીજો જુઓ તો આ સાઇન અને કોસ વિધેયની વ્યાખ્યા કઈ રીતે આવી મેં તમને સમજાવી કાટકોણ ત્રિકોણ ઉપરથી. એક વસ્તુ ખાલી કહી દઉં, છેલ્લી વસ્તુ આજની, ધ્યાન આપજો કે cos x એક વિધેય છે, sin x એક વિધેય છે. તો દરેક વિધેયને, આ એક વિધેય છે, આ એક વિધેય છે, દરેક વિધેયને પોતાનો પ્રદેશ હોય, પોતાનો વિસ્તાર હોય. આની ચર્ચા આપણે આગળ કરવાના છીએ, પણ અત્યારથી આ બે સમજ્યા છે તો કહી દઉં. cos શું છે? તો કે એકમ વર્તુળના પ્રત્યેક બિંદુને સંગત જે બિંદુ છે એનો એક્સિયામ, આ એક્સિયામ છે અને આ વાયયામ છે. અને બીજું અહીંયા x એટલે ઈ cos થીટા, ખૂણો cos થીટા, x એટલે ખૂણો છે, cos થીટા, sin થીટા. સમજજો આ હું કહેવા માંગુ છું, સમજજો. અહીંયા મારે પ્રદેશની કિંમતો મૂકવાની હોય. અહીંયા હોય ને કોસની બાજુમાં ખૂણો હોય તો અહીંયા બધા ખૂણા આવે, અહીંયા ખૂણા આવે, એને કહેવાય પ્રદેશ. વિધેયમાં જે કિંમતો મૂકો એને પ્રદેશ કહેવાય. જે મૂકી શકાય એવા બિંદુઓનો ગણ પ્રદેશ કહેવાય. તો આમાં હું મૂકી ગઈ વિચારો તો આપણે એકમ વર્તુળ પરના પ્રત્યેક બિંદુ, પ્રત્યેક ખૂણા આપણે આમાં મૂકી શકતા હતા. રેડિયનમાં 0 થી 2π સુધીનું બધું મૂકી શકીએ. અરે 2π ની આગળ મૂકી શકીએ. જો આ છેલ્લી વસ્તુ સમજજો, અમુક સ્ટુડન્ટનું ધ્યાન નથી. આ રેડિયન ખૂણાઓ ક્યાંથી આવ્યા હતા? વાસ્તવિક સંખ્યા યાદ કરો, આપણે અહીંયા વાસ્તવિક સંખ્યા બધી લીધી હતી. તો એ રેડિયન ખૂણા એટલે તમામ વાસ્તવિક સંખ્યા.
એ બધા જ ખૂણા આમાં મૂકી શકાય. એનો મતલબ કોસ થીટા અને સાઇન થીટાનો પ્રદેશ થઈ ગયો આર. તમામ વાસ્તવિક સંખ્યા યાદ રાખો. સાઇન એક્સ અને કોસ એક્સ નો પ્રદેશ થઈ ગયો આર. આગળ ચર્ચા આપણે કરશું એની. તમામ વાસ્તવિક સંખ્યા બધું મૂકી શકાય, બધા ખૂણા. રેડિયન એટલે વાસ્તવિક સંખ્યા. અને એનો વિસ્તાર અત્યારે હું તમને કહી દઉં છું, આગળ આપણે એની ચર્ચા કરશું. થોડોક ટાઈમ હવે બાકી છે, 2-3 મિનિટની જ વાર છે. આગળ આપણે એની ચર્ચા તો કરશું. એનો વિસ્તાર સૌરુત અંતરાલ -1 થી 1. શું કામ? જુઓ તો હમણાં આપણે થોડુંક સમજાવી દઉં. કોસ એક્સ અને સાઇન એક્સ નો પ્રદેશ આર, એમાં ખૂણા બધા મૂકી શકાશે, ખૂણા બધા આર. પણ એનો જવાબ એટલામાં જ હશે, સૌરુત અંતરાલ -1 થી 1 માં જ. સાઇન થીટાનો જવાબ કોઈ દી 1 થી વધારે ન હોય, એવું જ કોસ થીટામાં. અને એમનો જવાબ કોઈ દિવસ -1 થી ઓછો ન હોય, એટલામાં જ સાઇન કોસ નો જવાબ રમતા હોય. કોઈ દિવસ તમે મેથ્સમાં જોશો નહીં કે સાઇન નો ખૂણો મૂક્યો ને એનો જવાબ 1 થી વધારે આવ્યો, કોસ નો ખૂણો મૂક્યો ને એનો જવાબ -1 થી નાનો આવ્યો, એવું નહીં જુઓ. અને એનું એક રીઝન છે, તમને અહીંયા હું થોડુંક બતાવી દઉં. હમણાં આપણે એકમ વર્તુળ જોયું એમાં જુઓ તો અહીંયા સાઇન થીટા શું છે? સાઇન થીટા તો કે સામેની બાજુ અને કર્ણનો રેશિયો, આ અને આનો રેશિયો. તો તમે જોશો આ કર્ણ છે ને એ હંમેશા આની કરતા મોટો રહેશે. એટલે ઈ બેયનો રેશિયો એક કરતા તો નાનો જ થવાનો છે. અને એવી જ રીતે કોસ કોનો રેશિયો છે? પાસેની બાજુ છેદમાં કર્ણ. તો કર્ણ હંમેશા મોટો જ રહેવાનો છે, કર્ણ હંમેશા મોટો જ રહેવાનો છે. એટલે ઈ રેશિયો પણ કેવો હોય? 1 થી નાનો હોય. અને ઋણમાં કેમ? તો કે આ પહેલા ચરણમાં બંને આમ ધન અને બીજા બધા ચરણમાં ઋણ ધન થાય. અહીંયા માઇનસ પ્લસ, અહીંયા માઇનસ માઇનસ, એટલે એનો જવાબ -1 પણ આવી શકે. ઓકે, તો છેલ્લે સાઇન કોસ સમજ્યા પછી હવે અહીંયા શું લખ્યું છે? આ ઉદાહરણ પણ તમારે જાતે કરવાનું છે, એકવાર જોઈ લ્યો. કે આપેલ ખૂણાઓ x માટે સાઇન અને કોસ ના મૂલ્યો લખો. તો π/3 માટે એટલે સાઇન π/3, પછી કોસ π/3. તો યાદ કરો, તમારે એ બિંદુ ગોતવાનું. π/3 ક્યાં આવે? તો કે અહીંયા. અહીંયા સંગત બિંદુ કયું હતું? તો કે 1/2, √3/2. હવે પહેલો યામ કોનો હોય? કોસ નો. તો કોસ ને π/3 લગાડો તો 1/2 આવે. એટલે આ બિંદુ માટે, આ ખૂણા માટે કોસ π/3 થાય 1/2 અને સાઇન π/3 થાય √3/2. એવી જ રીતે અહીંયા -π/4 છે, -5π/4, સોરી, -5π/4. તો આપણે અહીંથી શરૂ કરીને અહીંયા ગયા તો -5π/4 અહીંયા હશે. જો તમારું મગજ બરોબર ચાલતું હશે, મારી સાથે રહ્યા હશો, તો તમને આ બધા ખૂણાનું સ્થાન ઝડપથી મળશે. ઋણ છે જુઓ, એટલે આમ જવાનું છે. હવે અહીંયા બીજા ચરણમાં યાદ કરો, અહીંયા 1/√2 હતું π/4 માટે. તો અહીંયા શું હશે? -1/√2 ને 1/√2. અને પહેલો યામ કોનો હોય? કોસ નો કે સાઇન નો? બોલો તો કોનો હોય? કોસ નો. યસ. એટલે કોસ -5/6. જો આ કોસ થીટા હોય કે કોસ એક્સ, એક્સ ની જગ્યાએ હું આ ખૂણો મૂકી દઉં તો કોસ ઓફ -π/4 જવાબ આવશે -1/√2. અને આ બીજો યામ કોનો હોય? સાઇન નો. એટલે સાઇન ને આ ખૂણો લગાડું તો જવાબ આવશે 1/√2. તો એવી જ રીતે આ બધા જ બિંદુઓ માટે આવડે તમને? હાથ ઊંચો કરો. યસ ઓર નો? યસ. ગુડ, વેરી ગુડ. તો આ બધા જ જવાબો તમારે જાતે મેળવવાના છે. પછી એક વખત આ છેલ્લું વર્ગ જોઈ લ્યો. વિવિધ ખૂણાઓ માટે ત્રિકોણમિતીય વિધેયોના મૂલ્યો, એટલે 10મા ધોરણમાં જે તમે ટેબલ દોરતા હતા ને ઈ જુઓ. 0, 30 ડિગ્રી, 45 ડિગ્રી, 60 ડિગ્રી, 90 ડિગ્રી. વધારાના અગત્યના બિંદુ આવ્યા પાય, જુઓ ડાબી બાજુ આવે. 3π/2 નીચે આવે. 2π જમણી બાજુ આવે. તો આ તો તમને આવડે જ છે. આટલા તો તમને આવડે જ છે. આ વધારાના પણ સાથોસાથ તૈયાર કરવાના છે બધાએ. અને એકમ વર્તુળ આવડે ને તો આરામથી આવડે. જેમ કે આ પાઈ ની જગ્યાએ સાઇન શું ને કોસ શું, તો પાઈ ક્યાં આવે? યાદ કરો તો. પાઈ અહીંયા આવે ડાબી બાજુ. એનું બિંદુ યાદ કરો તો -1,0. તો અહીંયા ખૂણો પાઈ છે, તો કોસ ને પાઈ લગાડો, જવાબ આવે -1. જો -1. અને સાઇન ને પાઈ લગાડો, જવાબ આવે 0.
પહેલું બિંદુ કોસનું, બીજું બિંદુ બીજો યામ સાઈનનો. તો આ પણ તમારાથી તૈયાર થઈ જાય. એટલે આ ટેબલ તમારે જાતે બનાવવાનું છે રેડિયન ખૂણા માટે. અને બીજું કે સાઈન અને કોસ આવડે ને તો ટેન, કોટ, સેક, કોસેક બધું મળી જાય. હા કે ના? કેમ કે ટેન જોતું હોય, કોઈ પણ ખૂણા માટે ટેન જોતું હોય તો એ ખૂણા માટે સાઈન અને કોસ ગોતી લો એનો રેશિયો. ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ સાઈન થીટા અપોન કોસ થીટા. કોટ થીટા ઇઝ ઇક્વલ ટુ કોસ થીટા અપોન સાઈન થીટા. સાઈન થીટા ઇઝ ઇક્વલ ટુ કોનું રેસિપ્રોકલ છે? વ્યસ્ત કોનું છે? 1 અપોન કોસેક થીટા. અને સેક થીટા ઇઝ ઇક્વલ ટુ 1 અપોન કોસ થીટા. યસ, આટલું આવડશે બધાને? હોમવર્ક લખો. ચલો, ગુડ. હોમવર્ક લખો. ઓકે, હવે જો બધા વિદ્યાર્થીઓ, હોમવર્ક પણ એક છે ને મેથ્સમાં કે કોઈ પણ સબ્જેક્ટમાં હોમવર્ક લખવાની એક ટેવ પાડો. આપણે ચેપ્ટર 3 શરૂ થયું ને મોડ્યુલમાં, ત્યાં ડાબી બાજુ તો આપણે એકમ વર્તુળ દોર્યા. તો એની આગળના પેજ ઉપર પણ ખાલી હશે. જુઓ, ચેપ્ટર 3 નું જ્યાં સ્ટાર્ટિંગ હશે ને ત્યાં, તો અહીંયા લેક્ચર 1 હોમવર્ક, પછી લેક્ચર 2 હોમવર્ક, લેક્ચર 3 હોમવર્ક, એવી રીતે લખતા જાઓ. એટલે બુકની અંદર દરેક લેક્ચરના હોમવર્ક પણ લખેલા હોય. તો આપણો આજનો લેક્ચર 3 છે એનું હોમવર્ક લખો. સૌથી પહેલા તો એકમ વર્તુળ બિંદુઓ સાથે, બિંદુઓ સાથે. આજે હજી બટા આજે 2 વાર આપું છું, વ્યવસ્થિત હોમવર્ક કરજો. પછી આપણે ઓછું કરી નાખશું 2 વખત. અને બધા ધન ખૂણાઓ સાથે, ધન ખૂણાઓ. પછી એવી જ રીતે એકમ વર્તુળ બિંદુઓ સાથે 2 વખત. ઋણ ખૂણાઓ માટે, ઋણ ખૂણાઓ માટે. અહીંયા એન્ટી ક્લોકવાઇઝ જાવ ત્યારે, અહીંયા ક્લોકવાઇઝ જાવ એના માટે. ઈ બબે વખત દોરવાના છે. ટ્રાય કરો કે મેક્સિમમ બધું મોઢે થાય, તો તમે બીજા કરતા આગળ નીકળી શકશો. જે મોઢે મેક્સિમમ કરશે એ ઝડપથી ગોતવા નહીં જાય, એકમ વર્તુળ દોરવા નહીં જાય. બરાબર? પછી જે ઉદાહરણ નંબર 8 અને 9 લખો હોમવર્કમાં. ઉદાહરણ નંબર 8 અને 9 કરવાનું છે. 8 અને 9 કરવાનું છે. અને સ્વાધ્યાય ઉદાહરણ 8 અને 9 અને સ્વાધ્યાય 3.2 કમ્પ્લીટ કરવાનો છે. બોર્ડ સ્વાધ્યાય 3.2. બરાબર? મજા આવી બધાને? ઓકે, સરસ, વેરી ગુડ.